टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત, ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપના સાથે ન્યૂઝ કેપિટલ માર્કેટ અને ન્યૂઝ કેપિટલ ગુજરાતના દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. ક્લોઝિંગ કેપિટલમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ભારતીય માર્કેટ્સમાં આજે જે રીતે એક રેન્જમાં કારોબાર રહ્યો પણ ઉપરના સ્તરોથી સતત ઉતરતા ક્રમમાં એવું આવતું ભણવામાં કે ચડતા ક્રમના ઉતરતા ક્રમ, તો આજે જે છે તે માર્કેટ ઉતરતા ક્રમમાં જોવા મળ્યા. એક પગથિયું આમ જેને કહેવાય ને 5 પોઈન્ટનો ઘટાડો આવતો ગયો અને તેમાં અત્યારે ફિલહાલ 150 પોઈન્ટ આસપાસનો ઘટાડો આમ જોવા જઈએ ને તો હાઈસથી 150 પણ નથી આમ તો, પણ તેમ છતાં હા કહી શકાય. એટલે 25,929થી 779ની એક રેન્જમાં કારોબાર રહ્યો છે. થોડું દબાણ બેઝિકલી માર્કેટમાં આવતું જોવા મળ્યું, એટલે આ દબાણ અત્યારે ફિલહાલ કન્ટિન્યુ રહેશે તેવું લાગી રહ્યું છે. પણ આ સાથે જ અન્ય ઘણા બધા સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. ફરી એકવાર ન્યૂઝ કેપિટલ ગુજરાતના દર્શક મિત્રોને માર્કેટના મોટા મુદ્દા સમજાવી દઈએ. માર્કેટના મોટા મુદ્દા આજે જે છે તે ફરી એકવાર દર્શક મિત્રોને જણાવીશું. દર્શક મિત્રો, ખૂબ ક્રુશિયલ સમય છે આ. આપણે કન્સોલિડેશનના મુદ્દામાં અત્યારે ફિલહાલ ફસાયેલા છીએ અને આ કન્સોલિડેશન જે છે તે કેટલું ચાલશે તે એક સમાચારને ઉપર થઈ શકે અથવા તો કોઈ અન્ય સંકેત થઈ શકે. એટલે હાલ માર્કેટ જે છે તે કન્સોલિડેશનના મૂડમાં છે અને કન્સોલિડેશનમાં કોઈ પણ સાઈડ એક મૂવ આવી શકે, એટલે થોડી સાવધાની રાખવી જરૂરી બની જાય છે. જો આ સાવધાની હટી તો પછી દુર્ઘટના ઘટી જેવું થશે. ટ્રેન્ડ સાથે નહીં ચાલો તો ટ્રેન્ડની સામે ચાલશો તો પછી હવે પરિસ્થિતિ બની જશે ખરાબ. ઓપ્શન ખરીદનારા લોકોએ થોડું સાવચેત રહેવાનું છે, કેમ કે પ્રીમિયમમાં સ્પાઇક ગમે ત્યારે આવી શકે. ઓપ્શન વેચનારા લોકોએ સ્ટોપ લોસને સતત ટ્રેલ કરવાના છે કે જેથી તમારો નફો અકબંધ રહે. યાદ રાખો, આવતીકાલે સેન્સેક્સની એક્સપાયરી છે અને પછી આવતા બુધવારે સેન્સેક્સની મંથલી એક્સપાયરી છે. પ્રીમિયમમાં ગમે ત્યારે મોટી ઉથલપુથલ પણ આવી શકે છે અને વિક્સમાં અચાનક વધારો આવે તો પછી પ્રીમિયમમાં પણ ઉછાળો આવી શકે તેમ છે. વિક્સ સતત ઘટેલો છે, એટલે પોસિબલ છે કે એક વખત કદાચ કોઈ સ્પાઇક આવે, એટલે સમજી વિચારીને ટ્રેડ કરો અથવા તો ટ્રેડિંગને બંધ રાખો. આવી અત્યારે ફિલહાલ ઇનપુટ સામે આવી રહી છે, કારણ કે માર્કેટ કન્સોલિડેશનના મૂડમાં જોવા મળી રહ્યા છે. તો સોફા રેન્જમાં છીએ, કંઈ ખાસ બહુ ઉથલપુથલ માર્કેટમાં જોવા મળી નથી. આવી પરિસ્થિતિમાં હવે શું કરવું પડે તો કે સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક રિસર્ચ પર નજર કરવી પડે, અને જેના માટે આપણા સાથે જોડાયેલા છે મારા સહયોગી મિરલ. તેમની પાસે જઈશું અને તેઓની પાસે જનરલ ઇન્સ્યોરન્સને લઈને અમુક ડેટા પોઈન્ટ્સ છે તે સામે આવ્યા છે. તો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓમાં શું થઈ રહ્યું છે આવો સમજીએ. મિરલ, ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. યસ, અત્યારે જોવા જાવ તો જનરલ ઇન્સ્યોરન્સનું અત્યારે વધારે ચાલી રહ્યું છે. એનું કારણ એ છે કે આજે દિલ્હીમાં પ્રદૂષણના એર પોલ્યુશનના રિગાર્ડિંગ આજે કોર્ટમાં સુનવાઈ કરવાની છે. તો એના રિગાર્ડિંગ અત્યારે આ સ્ટ્રેક્ટર એક ફોકસમાં જરૂરથી રહેશે અને રહેવાનું પણ છે. એનું કારણ એ છે કે 13 નવેમ્બર 2025માં પોલિસી બજાર દ્વારા ડેટા આપવામાં આવેલો હતો કે દિલ્હીમાં 38% પોલ્યુશન જે છે એ વધી રહ્યું છે, એર પોલ્યુશન વધી રહ્યું છે, જેના કારણે નાના બાળકોને વધારે હાર્મફુલ થઈ રહ્યું છે. અને સાથે સાથે જે જનરલ ઇન્સ્યોરન્સની કંપનીએ પણ ડેટા આપેલો છે કે એમનો જે ક્લેમ રેશિયો છે એ હવે ડે બાય ડે ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. જે નાના બાળકોમાં 10થી ઓછી ઉંમરના લોકોમાં 43% વધી રહ્યો છે ક્લેમનો ઇસ્યુ, અને 32થી 40 વર્ષના લોકોમાં હિસ્સો 14% વધી રહ્યો છે, અને 60થી વધુ લોકોમાં 7%માં વધારો જોવા મળે છે. તો ઇટ મીન્સ કે ક્લેમ વધી રહ્યો છે. સાથે બીજો એક ડેટા પણ આવેલો છે કે 8 ડિસેમ્બરના રોજ જનરલ ઇન્સ્યોરન્સે કંપનીનો જે પ્રીમિયમ જે છે એનો ગ્રોથનો ડેટા આવેલો છે. તો અહીંયા આપણે દર્શાવેલો છે કે ઇન્ડિયા અસ્યોરન્સ કંપની જે છે એનું પ્રીમિયમ 10.8% વધ્યું છે, જ્યારે સ્ટોકનું પરફોર્મન્સ વર્ષ દરમિયાન તમે જોશો ને તો 25% ઘટ્યું છે. નુવામાં પણ જોવા જશો ને તો એનું પ્રીમિયમ જે છે, ગ્રોથ પ્રીમિયમ જે છે એ 47% વધ્યું છે, અને એની સાથે સ્ટોકનું પરફોર્મન્સ 18% ઘટ્યું છે. બજાજ જનરલમાં પણ જોવા જાવ તો 3,999 એની પ્રીમિયમ પ્રાઇસ જે છે એ વધી છે, અને એની ગ્રોથ જે છે એમાં પણ વધારો થયો છે, પણ સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે 9%થી. ગો ડિજિટલ જનરલ ઇન્સ્યોરન્સમાં પણ 20%નો વધારો જોવા મળ્યો છે પ્રીમિયમમાં, અને 2.29% ઘટાડો જોવા મળ્યો છે સ્ટોકના પરફોર્મન્સમાં. સ્ટાર હેલ્થમાં પણ જોવા જાય તો 19%નો વધારો જોવા મળ્યો છે પ્રીમિયમ ગ્રોથમાં, અને સ્ટોક પરફોર્મન્સમાં પણ 1.70%નો ઘટાડો નોંધાયો છે.
આઈસીઆઈસીઆઈ લંબાડમાં પણ જોવા જાઓ તો ઓવરઓલ પ્રીમિયમ ગ્રોથ એટલો નથી થયો અને સ્ટોકમાં પણ પરફોર્મન્સ ઘટ્યું છે. તો ઓવરઓલ આ જનરલ ઇન્સ્યોરન્સનો ડેટા છે જેની પર આપણે ફોકસ જરૂરથી રાખવું જોઈએ, જેના કારણે આજે જે ડિસિઝન આવવાનો છે એના કારણે આ સ્ટોક્સ અને આ સેક્ટર તો ફોકસમાં રહેવાના જ છે. બિલકુલ, તો આ સ્ટોક્સ છે જેને ધ્યાન પર રાખવાના રહેશે. ખૂબ ખૂબ આભાર મિરન આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો સ્ટોક સ્પેસિફિક એક્શન અત્યારે ફિલહાલ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ. હવે આપણી સાથે વધુ ચર્ચા માટે જોડાઈ રહ્યા છે જેપ ફિન્સર્વના વરુણ પટેલ. વરુણ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. આજે જોરદાર તમને ભાગમભાગ કરાવડાવી છે હવે, પણ થેન્ક યુ આટલો એફર્ટ લઈને તમે અમારા સાથે જોડાયો છો એના માટે થઈને. ઓબ્વિયસલી પહેલાં તો માર્કેટની વાત કરી લઈએ. રેન્જમાં પણ સતત ઘટાડા, એટલે કે કન્સોલિડેશનમાં જે આમ જોવા જાવ તો એટલો મોટો ઘટાડો નથી આવી રહ્યો, પણ દરરોજ 100-125 પોઈન્ટનો ઘટાડો જે છે તે માર્કેટ બતાવી રહ્યા છે. અને સ્પેશિયલી બેંક નિફ્ટી પણ એક ક્રુશિયલ સ્ટેજ પર છે, જે અગેન જે છે તે 58,800 આસપાસનું થાય છે. પહેલાં તો કહો કે પરિસ્થિતિ શું જોઈ રહ્યા છો, અને ઓબ્વિયસલી જ્યારે એક રેન્જમાં માર્કેટ્સ છે ત્યારે ઉપલા સ્તરોથી જે ઘટાડાના સંકેતો છે તેને કઈ રીતે આપણે સમજવા જોઈએ? ગુડ આફ્ટરનૂન સર. તો સૌથી પહેલા યશભાઈ, તમને વેરી ગુડ આફ્ટરનૂન, તમારા વ્યુઅર્સને પણ વેરી ગુડ આફ્ટરનૂન, અને વન્સ અગેન મેની કોંગ્રેચ્યુલેશન્સ ગુજરાતમાં એક ફૂલ ફ્લેજ બિઝનેસ ચેનલ ચાલુ કરવા માટે. ગુજરાતના લોકો ફેમસ છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સ્ટોક માર્કેટમાં, પણ એની ડેડિકેટેડ એક ચેનલ કે જ્યાં આગળ ખરેલી ગુજરાતી ભાષામાં સારી રીતે સમજાવવામાં આવે, તો તમને મેની કોંગ્રેચ્યુલેશન્સ કે તમે આવું સારું ઇનિશિયેટિવ લીધું. થેન્ક યુ સર. તો જે રીતે તમે જુઓ તો માર્કેટની કન્ડિશન છે, તો ગઈકાલે જે રીતે ક્લોઝિંગ આપ્યું માર્કેટ, મને યાદ છે કે ગઈકાલે હું એક શો દરમિયાન વ્યોમિક સાથે હતો ચેનલ ઉપર, અને જ્યારે અમે જોયું ત્યારે એ વખતે માર્કેટ ગેઇન કરી રહ્યું હતું, પણ લાસ્ટ સેશનમાં છેલ્લા 1 કલાકની અંદર હેવી સેલ ઓફ આવ્યું અને માર્કેટે 25,900 નું લેવલ પણ તોડી દીધું હતું. નેક્સ્ટ સીધો સપોર્ટ હવે આવી રહ્યો તો 25,750 આ માર્કેટ ટેકનિકલ લેવલ ઉપર થયું, ચાર્ટના લેવલ ઉપર થયું. સેમ એઝ વેલ જો તમે બેંક નિફ્ટીમાં જુઓ તો 59,100 નો એસએલ તૂટ્યા બાદ સીધું જે લેવલ છે 58,600-500 ની રેન્જમાં છે. ગ્લોબલ સેન્ટિમેન્ટ મોટા કારણ પૂછે. જો તમે જુઓ યુએસના માર્કેટમાં સારું એવું પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. ક્રિસમસનું વેકેશન ઓલમોસ્ટ બહુ નજીક છે, અને એના કારણે જ આપણે જો જોઈએ તો માર્કેટમાં આપણે જોઈ રહ્યા છીએ કે લો વોલ્યુમ એક્ટિવિટી અને સેલર આવી છે. મારું એવું માનવું છે કે જે રીતે પિયર્સમાં આપણા આજુબાજુમાં જો તમે જુઓ, ખાસ કરીને ચાઇનાના માર્કેટમાં જે રીતે મંદી આવી છે, ઇવન તમે જાપાનના માર્કેટમાં જુઓ જે રીતે મંદી આવી છે, ખાસ કરીને ઉપરના લેવલ પરથી એ ઇન્ડાઇસીસ ઓલમોસ્ટ 7% આજુબાજુ ડાઉન થઈ ગયા છે. એની કમ્પેરેટિવલી આપણે ઓછા ઘટ્યા છે. વન ઓફ ધ રીઝન એ પણ હોઈ શકે છે કે છેલ્લા 1 વર્ષમાં આપણે કંઈ ગ્રોથ નતો કર્યો ને એ લોકો બહુ વધી ગયા હતા. બટ આપણે જો ગ્લોબલ પિયર્સની કમ્પેરિઝનમાં મૂકીએ તો આપણે ઘણા હજી ઓછા ઘટ્યા છે. માર્કેટ સાઇડલાઇન છે, આપણે કોન્સ્ટન્ટલી જોઈ રહ્યા છીએ કે માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક મૂવ આવી રહ્યા છે, બહુ વધારે મૂવ નથી આવી રહ્યા. તમે કીધું બેંક નિફ્ટી, તો બેંક નિફ્ટીમાં આજે તમે જુઓ તો જે બી પીએસયુ બેંક છે બહુ સારી વધી છે. પીએસયુ બેંક ઇન્ડેક્સ પણ સારો વધ્યો છે, પણ પ્રાઇવેટ બેંક ઘટી રહી છે. હવે આ બધાની પાછળ આપણે જોઈ રહ્યા છીએ કે કન્ટિન્યુઅસ એફઆઈ નું સેલિંગ છે, અને આ એફઆઈ ના સેલિંગના કારણે જ આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ થોડું અટકીને ચાલી રહ્યું છે. એફઆઈ પ્રોમિનન્ટ એક ઇન્વેસ્ટર છે. છેલ્લા ઘણા ટાઈમથી આપણા ડીઆઈએ માર્કેટને સારું એવું પકડી રાખ્યું છે, અને હિસ્ટોરિકલી તમે જુઓ તો એફઆઈ ના કોન્સ્ટન્ટ સેલિંગ હોવા છતાં આપણું માર્કેટ પકડી રહ્યું એ બહુ હિસ્ટોરિકલ મૂવ છે. બટ એમની એબ્સન્સમાં, એમની તેજીના એબ્સન્સમાં માર્કેટમાં મોટી તેજી થવાની શક્યતાઓ પણ ઓછી છે. તો એફઆઈ નું સેલિંગ, ગ્લોબલ ક્યુઝ અને માર્કેટનું ટેકનિકલ સ્ટ્રક્ચર એવું જ બતાવી રહ્યું છે કે માર્કેટ અત્યારે થોડું નેગેટિવ સાઇડ ઉપર કન્સોલિડેશન કરશે, એની શક્યતાઓ વધારે. ઓકે, તો આ થઈ ગઈ માર્કેટની વાત. હવે આપણે સમજવાનું છે સ્ટોક સ્પેસિફિક. સર, માર્કેટ કન્સોલિડેશનમાં છે, પણ ઘણા સ્ટોક્સ છે કે જે સારી ઓપોર્ચ્યુનિટી આપે છે. તમે કયા સ્ટોક્સને આજે ફાઇન્ડ આઉટ કર્યા છે સર? તો આજે મારું એક સ્ટોક ફાઇન્ડિંગ છે, અગેન મિડ કેપમાં છે, ટીડી પાવર સિસ્ટમ. તો તમે જુઓ તો આજે સ્ટોકે સારું એવું મોમેન્ટમ બતાવ્યું છે. ઉપરના પ્રાઇસથી જે કરેક્શન આવ્યું હતું એ કરેક્શન બાદ સ્ટોકમાં આજે આપણે જોઈ રહ્યા છીએ સારું મોમેન્ટમ બિલ્ડ થયું છે. સ્ટોક અત્યારે 718-19 રૂપિયા આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. આ જ પ્રાઇસ ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન આપું છું. નીચેમાં 675 ના એસએલ રહેશે, ઉપરમાં 775-800 સુધીના ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકમાં આવે એવું લાગે.
ઓકે, તો વ્યૂ આ સ્ટોક પર અત્યારે ફિલહાલ પોઝિટિવ સર તરફથી બની રહ્યો છે, નજર રાખવાની રહેશે. પણ આગળ વધીએ અને સર સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં ધ્યાન પર આવે છે તે છે મીશો. રિસેન્ટલી લિસ્ટેડ સ્ટોક. આજે ગ્લોબલ બ્રોકરેજ ફર્મ UBSએ થમ્સઅપ આપી દીધું, બાય રેટિંગ આપ્યું છે અને એમણે ખરીદદારીનું રેટિંગ આપ્યું અને સ્ટોક અપર સર્કિટ 20% અપસાઇડ. અત્યાર સુધીમાં આ સ્ટોક જે છે તે જબરદસ્ત તેજી બતાવી ચૂક્યો છે અને આજે હવે 220નો ટાર્ગેટ આપી દીધો UBSએ, એટલે જોરદાર તેજી છે. આ UBSના જે તેજીના કારણોની વાત કરીએ તો તેમણે એવું કહ્યું છે કે બિઝનેસ મોડલ સારું છે, ગ્રોથના અનુમાન સારા છે અને નંબર ઓફ કન્ઝ્યુમર્સ જે છે તે સતત વધશે. તેમનું આવું પ્રોજેક્શન અહીંયાથી ખાસ બની રહ્યું છે, એટલે એમને 220ના ટાર્ગેટ્સ લાગી રહ્યા છે. સર, મીશો. તો અગેન હું થોડું કોન્ટ્રાવેટ કરીશ. સ્ટોકમાં જેટલું મોમેન્ટમ થવું જોઈતું હતું એ ઓલરેડી ફેક્ટરિંગ થઈ ચૂક્યું છે. હાલ મને ટેકનિકલ કારણસર એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં જે શોર્ટ સેલર છે સ્ક્વીઝ થઈ ગયા છે અને બીકોઝ ઓફ ધેટ રીઝન તમે જુઓ તો સ્ટોકમાં મોટા અપમૂવ આવી રહ્યા છે. ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આઈ ડોન્ટ બિલીવ કે મીશોનું બિઝનેસ મોડલ એટલું બધું યુનિક કે એટલું મોટું આલ્ફા જનરેટ કરી શકવા માટે સક્ષમ હોય એના શેર હોલ્ડર માટે. બીકોઝ એઝ ઓફ નાવ જો તમે એની વેલ્યુએશન જોશો, ખાસ કરીને એની માર્કેટ કેપની કમ્પેરિઝન કરશો, ઇટ ઇઝ એટ સિટિંગ એટ 1 લાખ કરોડ અને જો કંપની 1000 કરોડનો પણ કેશ ફ્લો જનરેટ કરે છે, પ્રોફિટ જનરેટ કરે છે, તો બી 100 ટાઈમ્સ ઓફ ધેટ વિચ ઇઝ નિયર ફ્યુચરમાં દેખાઈ નથી રહ્યું. તો ઓલરેડી મને તો એવું લાગે છે કે 3-4 વર્ષનું ભવિષ્ય ઓલરેડી આ પ્રાઇસમાં ફેક્ટરિંગ છે. હાલ કોઈ બી રિટેલ ઇન્વેસ્ટરે આવા ચડતા સ્ટોકમાં ઇન્વેસ્ટ ના કરવું જોઈએ, ખાસ કરીને જો તમારો વ્યૂ અને રિસ્ક એપેટાઇટ બહુ જ વીક હોય. સેકન્ડલી, ટ્રેડર ડેફિનેટલી વિચારી શકે છે, બટ એઝ ઓફ નાવ આજની સર્કિટ પછી તો હું ટ્રેડરને પણ અવોઇડ કરવાનું જ કહીશ. બીકોઝ જે રીતે મોટા પ્લેયર્સ વચ્ચે એક ફાઇટ થઈ રહી છે શોર્ટ્સની, એના કારણે જ મોમેન્ટમ છે, એક દિવસમાં ફિઝલ આઉટ બી થઈ જશે અને આપણને ખબર બી નહીં પડે. તો એઝ ઓફ નાવ મીશોનો પ્રાઇસ એના ફંડામેન્ટલથી ઘણો અહેડ થઈ ગયો છે. 2-3 વર્ષનો પ્રાઇસ ઓલરેડી આવી ગયો છે. જેમ તમે UBSનું કીધું 220નો ટાર્ગેટ આપ્યો, 216નો આજે જ પ્રાઇસ છે. તો હવે અહીંયાથી કોઈ એમાં વધારે ઓપોર્ચ્યુનિટી રહેતી નથી એવું મારું માનવું. ક્લિયરલી. સો આ પોટેન્શિયલ ઓપોર્ચ્યુનિટી તમને મીશો માટે હવે સરે જેમ કહ્યું તેમ થોડું હવે કોન્ટ્રા વ્યૂ પણ બને છે, કેમ કે જબરદસ્ત તેજી આવી ચૂકી છે ઓલરેડી. તો આ પરિસ્થિતિ પર નજર રાખો. એક અચાનક જ મોટી વેશવાલી, નવા લો ફરી એકવાર આપણે બનાવી દીધા, પણ હવે મને એવું લાગે છે કે હવે આ ફાઇનલ બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ હોઈ શકે. આજના સેકન્ડ હાફમાં હવે છેલ્લો જે 1 કલાકથી પણ ઓછો સમય બાકી બચ્યો છે ક્લોઝિંગ માટે થઈને, પોસિબલ છે હવે અહીંયાથી એક રિવર્સલ બતાવે. હવે જો માર્કેટ રિવર્સલ નથી બતાવતા તો ઓબ્વિયસલી પછી હવે આપણે એને ટોટલી નેગેટિવ વ્યૂ તરીકે જોઈશું, કેમ કે 25,800 નીચેનો ક્લોઝ એટલે એ પ્રોબ્લેમેટિક ઝોન બની જશે. એટલે હવે જે થઈ રહ્યું છે તે સેટલમેન્ટની ગેમ થઈ રહી છે, તેવું આપણે અહીંયાથી ખાસ સમજવાનું રહેશે. પણ આવો આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક સર ઘણા બધા સ્ટોક્સ ધ્યાન પર આવી રહ્યા છે, જેમાંથી સરકારી બેંક્સ પર ખાસ ફોકસ છે આજે. તમે જુઓ બેંક ઓફ ઇન્ડિયા છે, કેનરા બેંક છે, આ બધા જ સરકારી બેંક્સની અંદર સારી ખરીદારી આજે જોવા મળેલી છે. કઈ રીતે જુઓ છો સર, તમને કેવી લાગે છે સરકારી બેંક્સ અને અત્યારે કરંટ વેલ્યુએશન્સ પર શું લોંગ જવાની સલાહ બને? યશભાઈ, ડેફિનેટલી મને સરકારી બેંક ઘણી સારી લાગી રહી છે. મલ્ટિપલ રીઝન છે. જો તમે જુઓ તો ઇકોનોમી આપણી GSP ના બૂસ્ટ વધતા RBI ના રેટ કટના કારણે ઓલરેડી સારી મૂવ કરી રહી છે. ઇન્ફ્લેશન જે રીતે ડાઉન છે એ રીતે જોતા આગળની આપણી ફ્યુચરની રેટ કટની સાયકલ બી ઓલમોસ્ટ સર્ટેન દેખાય છે. મારું એવું માનવું છે 2026માં એટલીસ્ટ 2 થી 3 રેટ કટ થવાના ચાન્સીસ છે. આ બધાની વચ્ચે જો આપણે જોઈએ, સરકારી બેંક અત્યારે એમના હિસ્ટોરિકલ જે પી છે એનાથી હજી પણ એની મીડિયન પી ઉપર ટ્રેડ કરી રહી છે. જ્યારે આવી પોઝિટિવ સાયકલ હોય ત્યારે એમના પી મીડિયન કરતા પ્રીમિયમ થતા હોય છે. તો અહીંયા ડેફિનેટલી સરકારી બેંકો, ખાસ કરીને SBI, તો તમે જુઓ તો અત્યારે લાઈફ આઈની નજીક ટ્રેડ થઈ રહ્યો છે. ડિસ્પાઇટ ધેટ, ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન દે આર સ્ટીલ ચીપ કમ્પેર્ડ ટુ ધેર પ્રાઇવેટ પિયર્સ. હાલાકી પ્રાઇવેટ અને એમની વચ્ચે કમ્પેરિઝન એપલ ટુ એપલ નથી બીકોઝ સર્ટેન પેરામીટર્સ. બટ અગેન હું એવું કહીશ કે બેન્કિંગ સેક્ટરમાં સરકારી બેંક્સ ઉપર વેટેજ આપણે વધારવું જોઈએ, બીકોઝ અહીંયા વેલ્યુએશનનો કમ્ફર્ટ પણ છે અને આગળ જતા એમની બેલેન્સ શીટ સારી રીતે એક્સપાન્ડ થશે એના ચાન્સીસ પણ છે. તો મને સરકારી બેંક્સમાં ડેફિનેટલી એવું લાગે છે કે આ પ્રાઇસ ઉપર બી ઇન્વેસ્ટરે મીડિયમ, શોર્ટ, ઇવન લોંગ ટર્મ માટે પણ ઇન્વેસ્ટ કરવું જોઈએ.
ઓકે, તો લોંગ ટર્મના વ્યૂઝ હિસાબે પણ તમને ઇન્વેસ્ટ કરવાની સલાહ જરૂર બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. હા, આગળ વધીએ અને હવે ખાસ જોઈ રહ્યા છીએ એક સ્ટોક ખરેખર હાઇલાઇટ થઈ રહ્યો છે આજે, અને તેનું નામ છે ઇન્ડિયા સિમેન્ટ. સારું બાઇંગ જોવા મળી રહ્યું છે, ઓલમોસ્ટ 6% તેજી આ સ્ટોકમાં અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. તો ઇન્ડિયા સિમેન્ટ પર તમે નજર કરો. બેઝિકલી સિમેન્ટ સ્ટોક્સ આમ પણ છેલ્લા ઘણા સમયથી કન્સોલિડેશનમાં હતા. હવે ફાઇનલી મોટું બ્રેકઆઉટ આવ્યું છે અને તમે જુઓ નીચે જે બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ થઈ તેમાંથી પછી હવે બોક્સનું બ્રેકઆઉટ બેઝિકલી આવતું જોવા અત્યારે ફિલહાલ મળી રહ્યું છે. એટલે ધીરે ધીરે જે છે તે આ કાઉન્ટર હવે 450 અને ત્યારબાદ 500 તરફ ધીરે ધીરે હવે આગળ વધી રહ્યો છે. સારું બ્રેકઆઉટ ઇનફેક્ટ આવતું જોવા મળેલું છે. ઇન્ડિયા સિમેન્ટ સર, સારું બ્રેકઆઉટ છે આજે સ્ટોકમાં અને નિફ્ટી 500નો ટોપ ગેઇનર કઈ રીતે જોઈએ? તો યશભાઈ, અગેન મને એવું લાગે છે સિમેન્ટ સેક્ટરમાં જે રીતે એક્વિઝિશનની સ્ટોરી ચાલી છે અને ઇન્ડિયા સિમેન્ટનું પણ જે રીતે એક્વિઝિશન થયું છે એ રીતે જોતા ડેફિનેટલી આ એક ચેઝ મુવમેન્ટ છે. અને બીકોઝ ઓફ ધેટ રીઝન તમે જુઓ તો સર્ટેન પ્લેયર્સના સ્પેસિફિકલી હું જે કહું કે જે એક્વિઝિશનના પ્લેયર છે એમના પ્રાઇસીસ સારા એવા વધી રહ્યા છે. તો અહીંયા મને એવું લાગતું નથી કે કોઈ એવો મોટું ટેબલ ઉપર કોઈ મોટું આપણા માટે માર્જિન ઓફ સેફ્ટી કે કંઈક સારા લુક્રેટિવ વેલ્યુએશન્સ હોય. ટેકનિકલી ડેફિનેટલી તમે જેમ કહ્યું એમ કે કન્સોલિડેશનનું બ્રેકઆઉટ છે અને જે રીતે બ્રેકઆઉટ છે એ રીતે જોતા અહીંયાથી ફર્ધર અપમૂવ થવાના ચાન્સીસ છે. તો હું એવું માનું છું કે અહીંયા આપણે ટેકનિકલ વ્યૂ અપનાવવો જોઈએ. એકદમ શોર્ટ ટર્મ માટે પોઝિશન જરૂરથી બનાવી શકાય છે. 405ના એસએલ સાથે તમે પોઝિશન બનાવી શકો છો. જે રીતે તમે કહ્યું એમ 450 475ના ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકમાં આવે એવું લાગે છે. 450 475ના ટાર્ગેટ્સ આવનારા દિવસોમાં ઇન્ડિયા સિમેન્ટમાં એન્ટિસિપેશન્સ બની રહી છે, નજર જરૂરથી રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ, જરા ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ. આજના સર વન ઓફ ધ ટોપ લૂઝર્સમાં એક્ઝો નોબેલનું નામ આવે છે અને કારણ અહીંયાથી બ્લોક ડીલ છે. એક મેજર બ્લોક ડીલ થઈ, હેન્ડ્સ એક્સચેન્જ થયા છે, જેના કારણે તેની સ્ટોક અત્યારે ફિલહાલ 13%થી વધુ નીચે અને નિફ્ટી 500ના ટોપ લૂઝર્સમાંથી એક જોવા મળી રહ્યો છે. સારી એવી નબળાઈ આજે જોવા મળેલી છે. કોન્ટ્રાબેટ લઈએ સર અહીંયા? આમ જો જોવા જઈએ તો યશભાઈ તમે જોશો છેલ્લા 2-3 વર્ષમાં જ્યારથી ગ્રાસિમની એન્ટ્રી થઈ હતી પેન્ટ સેક્ટરમાં બિરલા ગ્રુપની, આના પછી પેન્ટ સ્ટોક્સ એટલા બધા વધ્યા નતા. એક્ઝો નોબેલ એક્સેપ્શનલ કેસમાં વધ્યો હતો અને જ્યારથી JSW નું એક્વિઝિશન થયું છે એના બાદ સ્ટોક્સમાં કોઈ મોટી અપમૂવ નથી થઈ, ઓલમોસ્ટ ડાઉન મૂવ જ થઈ છે. એટ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ ડેફિનેટલી થોડું લુક્રેટિવ છે કમ્પેર ટુ ઇટ્સ પિયર્સ. અને એક બીજી વાત હું એડ કરવા માંગીશ, એ રીતે ક્રૂડના પ્રાઇસીસ ડાઉન થયા છે. ઓવરઓલ કન્ટેસ્ટમાં પણ હું કહીશ ઇન્ડિયાને એઝ અ મેક્રો અને માઇક્રો બંને લેવલ ઉપર ક્રૂડના જે પ્રાઇસ હાલ ટ્રેડ થઈ રહ્યા છે એ રીતે જોતા હ્યુજ બેનિફિટ છે. અને એ રીતે ક્રૂડનું ટેકનિકલ સેટઅપ છે. ક્રૂડ ઓલમોસ્ટ તમે જોશો તો છેલ્લા ઘણા મહિનાઓના લો ઉપર ટ્રેડ થઈ રહ્યો છે અને ઇફ આઈ એમ નોટ રોંગ તો 2 થી 3 વર્ષના લો ઉપર ક્રૂડ અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. અને અહીંયા આ લેવલ જો બ્રેક થાય છે તો ક્રૂડમાં અહીંયા ફર્ધર બીજા 10 થી 15%ના ઘટાડા છે. તો એ રીતે જોતા આપણને જરૂરથી એના રિલેટેડ જેટલી બી ઇન્ડસ્ટ્રી છે અને પ્રોક્સી બેનિફિટ જરૂરથી મળવાનો છે. પેઇન્ટ ઇન્ડસ્ટ્રી વન ઓફ ધ ધેટ સેક્ટર છે. તો એક્ઝો નોબેલનું આજનું આ કરેક્શન એક ઓપોર્ચ્યુનિટી તરીકે જરૂરથી જોઈ શકાય. પણ જે રીતે માર્કેટનું સ્ટ્રક્ચર છે એ રીતે જોતા કોઈ બી બેટ વિધાઉટ એસએલ ના લેવી જોઈએ. તો અહીંયા પણ આપણે એક એસએલ પુટ કરવો જોઈએ જે અરાઉન્ડ 2900 આજુબાજુનો એસએલ સેટ કરવો જોઈએ અને આ પ્રાઇસ ઉપર બાય કરવું જોઈએ. ઉપરમાં એકવાર માટે 3500-3600ના લેવલ આવી શકે છે આવનારા 1 થી 2 મહિનાની અંદર. ઓકે, 3500-3600 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે, નજર રાખીશું. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ જોડાઈ રહ્યા છે. જગદીશ સર, આપનું પણ સ્વાગત કરીએ છીએ અને પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર, ગ્રીટિંગ્સ આપને. કઈ રીતે જોઈએ ભારતીય માર્કેટ્સને પહેલાં સમજાવો સર, કેમ કે કન્સોલિડેશનના મૂડમાં છીએ અને જ્યારે ડિસેમ્બર એન્ડ અને કન્સોલિડેશન આવે ત્યારે લોકો પોતે ઇટસેલ્ફ રજાના મૂડમાં આવે છે. પણ લાગે છે સર આવતીકાલે સેન્સેક્સ એક્સપાયરી છે એટલે કંઈક તો નવા જૂની થવી જોઈએ ત્યાં. ગુડ આફ્ટરનૂન યસ. જે રીતે બજારમાં છેલ્લા કેટલાય સમયથી વિદેશી રોકાણકારોની વેચવાલી છે, તમે ગઈકાલના જો આંકડા જોશો તો જે પુટ કોલ એટલે કે જેટલા મંદીમાં છે અને કેટલા તેજીમાં છે એ 91% એઝ ઓન યસ્ટરડે એ લોકો મંદીમાં છે, 9% ઓનલી દે આર લોકો તેજી અંદર સેન્સ કે લોકો પોઝિટિવ સાઇડ પર છે. નંબર ઓફ કોન્ટ્રાક્ટ જે શોર્ટ સાઇડ પર છે જે વધીને ગઈકાલ સાંજ સુધીમાં
લગભગ 1,56,000 કોન્ટ્રાક્ટ એ લોકો શોર્ટમાં છે. અર્થાત કે વિદેશી રોકાણકારોની કે એફપીઆઈની તમે જે કંઈ પણ ગણો એ સતત વેચવાલી આ લગભગ 15મા દિવસે પણ આ ડિસેમ્બરમાં ચાલુ જ છે. સામે પક્ષે તમે ચોક્કસ એવું કહી શકો કે 75 કે 76મા દિવસે પણ સંસ્થાકીય રોકાણકારોની ખરીદારી ચાલુ છે. ગઈકાલના આંકડા ખાસ કરીને વિશેષ કરીને તમે ઇન્ડેક્સ ફ્યુચર્સ, સ્ટોક ફ્યુચર્સનો જો કેશ માર્કેટમાં સરવાળો કરો તો એ આંકડો 7,200 કરોડ રૂપિયાનો છે. એની સામે બહુ મામૂલી ખરીદી આપણા સંસ્થાકીય રોકાણકારોએ 1,071 કે 1,100 કરોડની આસપાસ કરી છે. અત્યાર સુધી ડિસેમ્બર મહિનામાં તમે જો ટોટલ આંકડા જોશો વિદેશી રોકાણકારોના વેચાણના તો 23,000 લગભગ 456 કરોડનું એ લોકોએ નેટ ખાલી કેશમાં વેચાણ કર્યું છે. સામે પક્ષે સંસ્થાકીય રોકાણકારીનો ખરીદીનો આંકડો લગભગ 42,840 કરોડ જેટલો છે. એટલે આમ ઇવન આઉટ થઈ જાય છે, પણ ઇન્ડેક્સ ફ્યુચર અને સ્ટોક ફ્યુચર્સ આ બંનેનો તમે સાથે જો એક સરવાળો કરો તો આ વેચાણનો આંકડો કઈ ઘણો મોટો અત્યારે આપણને જોવા મળે છે. રૂપિયાનું ડોલરની સામે સતત ધોવાણ થવું અને વિદેશી રોકાણકારો માટે દરેક વખતે વેચીને પોતાના પૈસા પોતાના દેશમાં લઈ જવા માટે બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. ક્રિસમસ તો હવે એક માત્ર બહાનું રહ્યું છે. પહેલા જૂના જમાનામાં આપણે ક્રિસમસની વાતો કરતા હતા કે ક્રિસમસમાં એ લોકો ધંધો ઓછો કરી નાખે છે, બધા પોતપોતાના દેશમાં જતા રહે છે અને ત્યાંથી જ એ લોકો બિઝનેસ કરે છે. આજે આ ઇન્ટરનેટના અને ફાસ્ટ ઇન્ટરનેટના અને એઆઈના જમાનામાં કોઈ પોતાના દેશમાં જ બેસીને બિઝનેસ કરતા હોય છે. કોઈને કોઈ જે દેશમાં પોતાનો રોકાણ હોય ત્યાં જવાની કોઈ જરૂર નથી હોતી. એટલે ક્રિસમસમાં પણ મારી દ્રષ્ટિએ તો ઓફિસ સ્ટાફ તો જે કંઈ ડેઝિગ્નેટેડ છે એ કામ કરતો જ રહેશે. એટલે એ રૂપિયાનું એક ધોવાણ એ અગેન નેગેટિવ છે. ટ્રમ્પ સાહેબે ભરપૂર વખાણ કર્યા આપણા દેશના, આપણા પ્રધાનમંત્રીના પણ એમના વિશે ખૂબ સારા શબ્દોનો પ્રયોગ કર્યો અને એવું લાગતું હતું કે ખરા ટ્રેડ ડીલ લગભગ સહી થવાની તૈયારીમાં છે. અત્યારે જે સમાચાર લેટેસ્ટ આપણી પાસે છે એમાં જે ડેલિગેશન લેવલના એટલે કે મિનિસ્ટ્રીયલ લેવલના નીચેના જે લેવલના માણસો હતા એમણે પોતાના જે સજેશન છે, રેકમેન્ડેશન છે કે જે કંઈ પણ પ્રસ્તાવ છે એ મિનિસ્ટ્રીઝને મોકલી આપ્યા છે. અત્યારે ધ એન્ટાયર ઓલ ધીઝ પેપર્સ આર લાઇંગ વિથ ધી મિનિસ્ટર્સ. એટલે એ લોકોએ ભેગા થઈને નક્કી કરવાનું છે કે આ અત્યારે જે પ્રપોઝલ આવી છે એ આપણે સાથે એન્ટર કરવી કે ના કરવી. એટલે મે બી ઇટ્સ અ મેટર ઓફ ડે ઓર 2 or 3, આઈ ડોન્ટ નો. એ કદાચ ટ્રેડ ડીલ ચોક્કસ સહી થઈ જશે એવું મારું માનવું છે. દેટ મે બી ઓનલી વન પોઝિટિવ આસ્પેક્ટ આઈ સી. એ સિવાય બાકીના કોઈ સંકેતો અત્યારે મને દેખાતા નથી. રિઝલ્ટો બધા આવી ચૂક્યા છે, રિઝલ્ટની કોઈ સિઝન નથી અને જે કંઈ પણ રિઝલ્ટ અત્યાર સુધી યશ આવ્યા એ લગભગ તમામ મારી દ્રષ્ટિએ 80-85% આર એઝ પર એક્સપેક્ટેશન. માત્ર 10-15% કે 17% જેટલા રિઝલ્ટો થોડા ઘણા નબળા આપણને ચોક્કસ જોવા મળ્યા છે. અને આ બધાની વચ્ચે પણ છતાં જો આ જાતનું સતત ધોવાણ થતું હોય તો એનું એક તો કારણ કદી સમજાતું નથી. મારી દ્રષ્ટિએ માર્કેટ એવા ન્યુટ્રલ ઝોનમાં અત્યારે પ્રવેશી ચૂક્યું છે કે ના અમે કોઈને ખરીદવાની સલાહ આપીએ છીએ કે ના વેચવાની સલાહ આપીએ છીએ. બિલકુલ. તો અત્યારે ફિલહાલ આ એક કોશન જરૂર માર્કેટમાં રાખવું જરૂરી બને છે. જગદીશ સર, કયા સેક્ટર સ્ટોક્સ પસંદ અત્યારે ફિલહાલ? હંમેશા લાસ્ટ ટાઈમની જેમ પણ મેં આપને કહ્યું તે પ્રમાણે ડિફેન્સિવ સેક્ટરમાં મને તેવું લાગે છે કે હવે પહેલાં તો હું ડિફેન્સના પણ આપણે નામ આપતો હતો, પણ અત્યારે છેલ્લા કેટલાય સમયથી ડિફેન્સના તમામ શેરોની અંદર પણ આપણે બહુ જ મોટું ધોવાણ જોયું છે. મે બી કદાચ ઇટ્સ અ કરેક્શન ફોર અ લિટલ લોંગર ટાઈમ, પણ સાથે સાથે અત્યારે મારું જે આની સાથે એઆઈનું એક બબલ જે આપણે જાણીએ છીએ કે અમેરિકામાં જે નાસ્ટેકમાં જે તીવ્ર ઘટાડો આવ્યો છે એનું મુખ્ય કારણ ત્યાં એક સસ્પેક્ટેડ એઆઈ બબલ છે. ગઈકાલના જે આંકડા આવ્યા અમેરિકામાં જે બેરોજગારીના એ થોડા ઘણા ડેફિનેટલી ઓન ધ નેગેટિવ સાઇડ છે, પણ હજી પણ જે આંકડા આજે કે આવતીકાલે આવવાના છે એ વધારે અગત્યના છે. એટલે એના પર બી થોડી મોટી મદાર ચોક્કસ રહેશે. સાથે એક સારા સમાચાર આપણી પાસે એ પણ છે યશ કે યુક્રેન જોડે લગભગ સંધિ થવાની તૈયારીમાં છે અને યુક્રેને પોતે નાટોમાં નહીં જવા માટે સંમતિ આપી છે. એટલે કદાચ આ ડાપણ જો 3 વર્ષ પહેલા આવ્યું હોત તો આ યુદ્ધ કદાચ થયું પણ ના હોત. પણ એનીવે વોટ ઇઝ ડન ઇઝ ડન. એટલે એ પોઝિટિવ છે. બીજું પોઝિટિવ જે ક્રૂડનો ભાવ અત્યારે $59, 2021માં આ ભાવ હતો લગભગ આજથી 4 વર્ષ પહેલા, અને 4 વર્ષ પછી આપણને આ ભાવ મળ્યો છે. એટલે આપણે માટે તો ડેફિનેટલી સારા સમાચાર છે. એટલે આ ક્રૂડના ભાવમાં અને બીજું PNGRBએ એક અત્યારે વન નેશન વન ગ્રીડ અને વન ટારિફનું એક એનાઉન્સમેન્ટ કર્યું છે. એટલે મારી દ્રષ્ટિએ હવે જો આજની તારીખે મારો કોઈક હોય તો ડેફિનેટલી એક ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં મારું ચોક્કસ ધ્યાન જશે. એટલે એમાં આપણે ધ્યાન રાખવાની વધારે જરૂર છે. 85% જેટલું ક્રૂડ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે HPCL, BPCL અને IOC જેવા શેરો
ઓફકોર્સ ONGC અને ઓઇલ ઇન્ડિયાને ડેફિનેટલી નુકસાન છે જો ભાવ ઘટે તો. ઇવન ફોર દેટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઓલ્સો આઈ પુટ ઇન ટુ ધ લિસ્ટ. પ્લસ GAIL છે કે MGL છે, IGL છે, એ શેરોને પણ ચોક્કસ ફાયદો થઈ શકે છે. દેર ઇઝ વન સેક્ટર એઝ ઓન ટુડે આઈ વુડ લાઈક ટુ કોન્સન્ટ્રેટ. બીજું જે સેક્ટર મને હવે ગમે છે થોડું ઘણું, કદાચ ભલે થોડું અત્યારે ડ્રેગ આઉટ થતું હોય, એ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું છે. એ થોડી ઘણી ઇમ્યુનિટી મારી દ્રષ્ટિએ એ પણ છે. કારણ માત્ર એક જ છે કે રૂપિયો જ્યારે ઘસાય અને મોટાભાગના કોન્ટ્રાક્ટ જ્યારે ડોલર ટર્મમાં સહી થતા હોય ત્યારે અગાઉ એ લોકોને 78 કે 80 રૂપિયા પર ડોલર મળતા હતા, એની જગ્યાએ એ લોકોને 91-92 રૂપિયા હવે મળશે. એટલે જેને આપણે વિન્ડફોલ ગેઇન કહીએ છીએ, એ જાતના વિન્ડફોલ ગેઇન ઓલરેડી કોન્ટ્રાક્ટ સહી થઈ ગયા છે, એની અંદર પણ એ લોકોને મળવાના છે. સો I think the third quarter of this 2025-26 will be a very good results for this IT sector. એટલે એના પર ચોક્કસ ધ્યાન રાખવાનું. અને ત્રીજું જે સેક્ટર જે મને એવું લાગે છે ઇઝ ઓટોમોબાઈલ. જે જાતના વેચાણના આંકડા મેં જોયા, એ જોતા મને એવું લાગે છે કે ઓટોમોબાઈલ ક્ષેત્ર ડેફિનેટલી ગોઈંગ ટુ આઉટ પરફોર્મ. થોડી ઘણી હિકઅપ ચોક્કસ આવશે, પણ બાય એન્ડ લાર્જ આઈ થિંક it's these sectors I personally consider as most appropriate for this particular as on today. ઓફકોર્સ ડિફેન્સને હું કંઈ નેગેટિવ લિસ્ટમાં નથી મૂકતો, ફાર્માને પણ નથી મૂકતો, પણ આ 3 સેક્ટર મને એવું લાગે છે કે જો આ શહેરોમાં તમે રોકાણ કરો તો એટલીસ્ટ શોર્ટ ટર્મની અંદર પણ તમને ફાયદો થઈ શકે. ઓકે, તો આ 3 એવા સેક્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખીશું. પણ હવે ફાઇનલી આપણે વર્ષના અંત તરફ જઈ રહ્યા છીએ, એટલે કેલેન્ડર યર પૂરું થવા જઈ રહ્યું છે. આ વર્ષ દરમિયાન કયા પ્રકારનું પરફોર્મન્સ મિડ કેપ અને સ્મોલ કેપે આપેલું છે, એટલે કે ઇન્ડેક્સના ઓવરઓલ પરફોર્મન્સ કેવા રહ્યા છે તેની માહિતી હવે મેળવીશું. મારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, ગુડ આફ્ટરનૂન. કેવું રહ્યું છે આ વર્ષે માર્કેટનું પરફોર્મન્સ? ગુડ આફ્ટરનૂન. યસ, ઓવરઓલ તો હવે તમે સાચી વાત કરી, 2025ના એન્ડ તરફ આપણે જઈ રહ્યા છે. તો ઓવરઓલ આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક જોઈશું તો ઇન્ડેક્સમાં ખાસા બધા ઇન્ડેક્સ એવા હતા જેમના પોઝિટિવ આપણને રિટર્ન જોવા મળ્યું છે. ઇન્ડેક્સના એક વખત આપણે ગ્રાફિક લઈને આવીએ. ઇન્ડેક્સમાં આપણે ફર્સ્ટ ગ્રાફિક જોઈશું મિડ એન્ડ સ્મોલ કેપ ફિન સર્વિસીસ. તેમાં આપણને ઓવરઓલ જોઈશું યરલી 27+ આપણને રિટર્ન જોવા મળ્યું છે. એ 27% પોઝિટિવ રિટર્ન અહીંયા આપણને જોવા મળ્યું છે. સેકન્ડ આપણે જોઈશું નિફ્ટી PSU બેંક. ત્યાં આપણે ઓવરઓલ +25% રિટર્ન અહીંયા જોવા મળ્યું છે. PSU બેન્કિંગમાં જોશો આજે બી 1% પ્લસ છે, અને ઓવરઓલ યર ટુ ડેટની ઓવરઓલ વાત કરીએ તો એક વર્ષમાં પણ આપણને +25% રિટર્ન અહીંયા જોવા મળ્યું છે. એટલે ઓવરઓલ વાત થઈ PSU બેંકની. એક વખત એને આપણે ગ્રાફિક બી લઈને આવીએ. નિફ્ટી ઓટોમાં જોઈએ, નિફ્ટી ઓટોમાં ઓવરઓલ જોઈશું. નિફ્ટી ઓટો અહીંયા પ્લસ આપણને ઓવરઓલ છે +18% અહીંયા પોઝિટિવ રિટર્ન નિફ્ટી ઓટોમાં જોવા મળ્યું છે. નિફ્ટી મેટલ ઉપર જોઈએ, નિફ્ટી મેટલ બી અહીંયા +18% રિટર્ન અહીંયા જોવા મળ્યું છે. અને લાસ્ટ બેસ્ટ ઇન્ડેક્સની વાત કરીએ નિફ્ટી ફિન સર્વિસીસ +16%, અને પછી નિફ્ટી પ્રાઇવેટ બેન્કોની વાત કરીએ એમાં બી +16% રિટર્ન. એટલે ઓવરઓલ આ જે ઇન્ડેક્સ હતા જેમાં યરલી આપણને 15 થી 20% પોઝિટિવ રિટર્ન અહીંયા જોવા મળ્યા છે. તો ઓવરઓલ વાત થઈ ગઈ ઇન્ડેક્સ સ્પેસિફિક. હવે નિફ્ટીના આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ કે યરલી કોણે પોઝિટિવ રિટર્ન આપ્યું હતું, તો નિફ્ટીના બેસ્ટ પરફોર્મન્સ સ્ટોકમાં આપણે જોઈશું. એના એક ગ્રાફિક આપણે પ્લે કરીએ. નિફ્ટી બેસ્ટ પરફોર્મન્સ સ્ટોકમાં જોઈશું આપણે તો ફર્સ્ટ સ્ટોક આપણે ધ્યાનમાં આવે છે આઈસર મોટર. આઈસર મોટર જોઈશું યરલી 50% પોઝિટિવ રિટર્ન. સારો એવો સ્ટોક આપણને યરલી સારો એવો મૂવ જોવા મળ્યું છે. સેકન્ડ સ્ટોકની વાત કરીએ તો મારુતિ. મારુતિમાં બી જોશો +48%. પહેલાં બંને સ્ટોક નિફ્ટીમાં જુઓ તો નિફ્ટી ઓટોના જ આપણે ઓવરઓલ જોવા મળે છે, આઈસર મોટર અને મારુતિ. આ બંને સ્ટોક છે જેમાં સારું રિટર્ન જોવા મળ્યું. થર્ડ સ્ટોક જોઈએ તો શ્રીરામ ફાઇનાન્સ. શ્રીરામ ફાઇનાન્સમાં બી જોઈશું +44% પોઝિટિવ રિટર્ન અહીંયા જોવા મળ્યું છે. અને લાસ્ટ બે સ્ટોક SBI લાઈફ અને બજાજ ફાઇનાન્સ. તેમાં બી આપણને જો 40%થી વધારાના યરલી પોઝિટિવ રિટર્ન અહીંયા જોવા મળે છે. તો ઓવરઓલ વાત થઈ ગઈ નિફ્ટીના બેસ્ટ પરફોર્મન્સ. અમુક સ્ટોક એવા બી હતા જેમાં નિફ્ટીના જેમાં રશ પરફોર્મન્સ બી જોવા મળે છે. એટલે નિફ્ટીના આપણને 0 રિટર્ન પ્રમાણે બી સ્ટોક આ ગણી શકીએ. તેમાં આપણે ઓવરઓલ જોઈશું ફર્સ્ટ સ્ટોક ધ્યાનમાં આવે છે ટ્રેન્ટ. ટ્રેન્ટ ઓવરઓલ જોઈશું -43% નેગેટિવ રિટર્ન. બીજો સ્ટોક આપણે ઓવરઓલ જોઈશું એમાં આવે છે બીજો સ્ટોક TCS. આઈટીની દિગ્ગજ કંપની TCSમાં બી જોઈશું -28% નેગેટિવ રિટર્ન અહીંયા જોવા મળ્યા છે. આગળ સ્ટોકમાં વાત કરીએ તો ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ, ત્યાં બી -27% નેગેટિવ રિટર્ન. એટલે ઓવરઓલ તમે લૂઝર્સ તરફ જુઓ તો પહેલી 3 કંપની આપણને ટાટા ગ્રુપની જ જોવા મળે છે કે જેમાં યરલી આપણને નેગેટિવ રિટર્ન જોવા મળ્યા છે. લાસ્ટ બે સ્ટોકમાં જોઈએ તો પાવર ગ્રીડ -20% નેગેટિવ રિટર્ન, અને છેલ્લો સ્ટોક ઇન્ફોસિસ જેમાં -19% યરલી રિટર્ન આપણને જોવા મળ્યું છે. એટલે આ એવો સ્ટોક જે હતા જેમાં નિફ્ટીએ રશ પરફોર્મન્સ
પરફોર્મન્સના સ્ટોકમાં ઓવરઓલ કેલ્ક્યુલેશન આ જોવા મળ્યું હતું. આ વાત થઈ કે નિફ્ટીના સ્પેસિફિક સ્ટોક. હવે નિફ્ટી 500 મતલબ મિડ કેપમાં એવા કયા સ્ટોક હતા જેમને યરલી પોઝિટિવ રિટર્ન આપ્યા છે. એક વખત મિડ કેપના આપણે લઈને આવીએ. મિડ કેપ બેસ્ટ પરફોર્મન્સમાં જોઈશું તો આપણે સૌથી પહેલાં ધ્યાનમાં આવે છે ફોર્સ મોટર. પોઝિટિવમાં યરલી જો 166% પોઝિટિવ રિટર્ન. ઓવરઓલ સારો સ્ટોકમાં આપણને તેજી જોવા મળી છે. સેકન્ડ સ્ટોક જોઈએ L&T ફાઇનાન્સ 108%, ABC કેપિટલ 84%, લોરસ લેબ આપણને +80% અને લાસ્ટ બે સ્ટોક જોઈશું મુથુટ ફિનાન્સ અને RBL બેંક જેમાં 80%થી બી વધારેના પોઝિટિવ રિટર્ન ઓવરઓલ આ વર્ષે આપણને જોવા મળ્યા છે. એટલે ઓવરઓલ આ બધા સ્ટોક હતા જે મિડ કેપમાં આપણને 2025માં ઓવરઓલ પોઝિટિવ રિટર્ન જોવા મળ્યા હતા. હવે મિડ કેપના પોઝિટિવ રિટર્ન જો જોયા હવે નેગેટિવ રિટર્ન તરફ જોઈએ જેને રોશ પરફોર્મન્સ કર્યું છે એમાં આપણે પહેલો સ્ટોક છે ઓવરઓલ જોઈશું તો ઓલા ઇલેક્ટ્રોનિક. ઓલા ઇલેક્ટ્રોનિકમાં જોઈશું આજે બી જે એમના ન્યૂઝ આવ્યા હતા કે સ્ટેક વેચ્યો છે પ્રમોટરે અને ઓવરઓલ યરલી બી રિટર્નની વાત કરીએ તો -61% નેગેટિવ રિટર્ન ઓલા ઇલેક્ટ્રોનિક. સેકન્ડ સ્ટોક જોઈએ તેજસ નેટવર્ક -64%, પ્રાજ ઇન્ડસ્ટ્રી જોઈએ -62% રિટર્ન અહીંયા બી ઓવરઓલ જોવા મળ્યું છે. કોઇન્સમાં જોઈએ ત્યાં બી આપણને નેગેટિવ 58% રિટર્ન જોવા મળ્યું છે. અને છેલ્લા બે સ્ટોક જોઈએ માન્યવર અને જ્યુપિટર વેગન તેમાં બી આપણને નેગેટિવ 50%થી વધારેના નેગેટિવ રિટર્ન આપણને ઓવરઓલ જોવા મળ્યા હતા. એટલે ઓવરઓલ મિડ કેપના ઓવરઓલ જે વર્સ્ટ પરફોર્મન્સ સ્ટોક હતા એમાં સારો એવો ઘટાડો આપણને ઓવરઓલ 2025માં જોવા મળ્યો છે. આ વાત થઈ ગઈ 2025ની. હવે 2024માં ખાસ કરીને ફોકસ કરીશું કે એવા કયા સ્ટોક છે જે ખાસ કરીને આપણને આવા સારા રિટર્ન 2025 જેવા જોવા મળી શકે છે. યસ, બિલકુલ. તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. અજય, ખૂબ ખૂબ આભાર. તો બેઝિકલી નિફ્ટી અને સાથે મિડ કેપ અને 500 નિફ્ટી 500 બેઝિકલી બધાના યર ટુ ડેટ ટોપ ગેનર્સ લૂઝર્સ પર નજર કરી, જેમાંથી એક સ્ટોક ડેફિનેટલી જગદીશ સર આપણે ચર્ચા કરવી જોઈએ. નામ છે ફોર્સ મોટર્સ. જબરદસ્ત ફોર્સ આવ્યો અહીંયા અને જે તેજી આવી છે બેઝિકલી એમની જે એક પ્રોડક્ટ છે હિટ થઈ ગઈ. અર્બેનિયા નામ છે અને આ એક પ્રોડક્ટના ચક્કરમાં સ્ટોકનું વેલ્યુએશન આજે જો 17,400 રૂપિયા પર છે સ્ટોક. સર, આનો ઓલ ટાઈમ હાઈએસ્ટ જોશો તો 22,000ની ઉપર પણ ગયો છે અને અત્યારે 17,000ની આસપાસ છે. અત્યારે સવારના તો 17,423 હતો, આજે અત્યારે 17,075ની આસપાસ છે. 10 રૂપિયાની ફેસ વેલ્યુનો શેર છે, લગભગ 817ના EPS પર અને માત્ર 21 કે 22ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર આ શેર ટ્રેડ કરે છે. વોલ્યુમ તમે જુઓ તો આ શેરમાં એટલું બધું થયું નથી અત્યાર સુધીમાં. સવારથી 9:15થી અત્યારે આપણે વાત કરી છે 3 વાગ્યા સુધી માત્ર 15,000 શેરનું જ વોલ્યુમ થયું છે. હું નથી માનતો કે બહુ મોટા ભાગના ઇન્વેસ્ટરો પાસે આ જાતના શેરો હોય. કંપની અધરવાઇઝ એના ફંડામેન્ટલી તમે જુઓ ફોર્સ મેટલમાં તો ઇટ્સ ડેફિનેટલી અ ગુડ કંપની અને કંપની હેઝ ગિવન અ ડેફિનેટલી અ ગુડ રિટર્ન. તમે યર ટિલ ડેટનું જો રિટર્ન તમે આ પર્ટિક્યુલર શેરમાં જુઓ તો કંપની હેઝ ગિવન મોર દેન 150% રિટર્ન અને ઇવન એક વર્ષનું પણ તમે જો જુઓ તો પણ લગભગ 130-40%ની આસપાસ જ છે. અને 3 વર્ષનું તમે સર્વાઈવ કાઢો યસ તો ઇટ ઇઝ મોર દેન 1,000%. એટલે કંઈક ઇટ ઇઝ સમથિંગ વિચ ઇઝ તમે કહ્યું એ પ્રમાણે વિચ ઇઝ વેરી વેરી અનયુઝ્યુઅલ. એટલે ચોક્કસ તમે કહી શકો કે આ જાતના છે. કંપની તમે નહીં માનો ડિવિડન્ડ ડેફિનેટલી મેં તમને કહ્યું એ પ્રમાણે આપે છે. 40 રૂપિયા અત્યારે ડિવિડન્ડ સપ્ટેમ્બર મહિનામાં એ લોકોએ ડિક્લેર કર્યું હતું અને ઓગસ્ટ 2024માં પણ બીજું 20 રૂપિયાનું ડિવિડન્ડ ડિક્લેર કર્યું હતું. કંપનીએ બોનસ હજી સુધી આપ્યું નથી. છેલ્લું બોનસ કંપનીએ 1986માં આપ્યું હતું, એ 1:1 અને એ પછી 10 રૂપિયાની ફેસ વેલ્યુ એ પણ નથી થયો. અને કંપનીએ ઇવન તમે જુઓ તો રાઇટ્સ પણ બહુ ઇસ્યુ નથી કર્યા. સમવેર મેથી મે બી બિફોર 2000 કદાચ કર્યા હોય તો મને યાદ નથી. પણ કંપનીની અત્યારે પરિસ્થિતિ એવી છે કે એમાં બહુ ઓછા લોકો પાસે કદાચ આ શેર હશે. એટલે તમે કહ્યું એ પ્રમાણે 17,000 રૂપિયાના શેરનો ભાવ છે. કેટલા પાસે હશે કેટલા પાસે નથી. અને એના છેલ્લા સપ્ટેમ્બર મહિનાના જે રિઝલ્ટ આવ્યા તે વર ઓલ્સો અપ ટુ ધ માર્ક. આમ તમે જુઓ તો એના જે પરિણામ હતા, નેટ સેલ્સનો આંકડો જે હતો લગભગ 2,081 કરોડની આસપાસ હતો, લગભગ 7% જેટલો જ વધ્યો હતો એના આગલા ક્વાર્ટરની સરખામણીમાં. નેટ પ્રોફિટ લગભગ 351-52 કરોડની આસપાસ હતો, જે લગભગ આગલા કરતા લગભગ એ ડેફિનેટલી ઇટ વોઝ અપ બાય અબાઉટ 160%. એટલે રિઝલ્ટ આ ક્વાર્ટરના સારા હતા. પણ ઓલ સેડ એન્ડ ડન તો વોલ્યુમ નથી, લો બીટા સ્ટોક છે, પોર્ટફોલિયોમાં રાખવા જેવો સ્ટોક છે. અને ડિવિડન્ડ મેં તમને કહું કે અત્યારે 2 વખત ડિવિડન્ડ આ વર્ષમાં આપ્યું છે. એટલે જો તમે ડિવિડન્ડ સાવી હો તો ચોક્કસ આ જાતના શેર તમારે ખરીદવા જોઈએ. સવારે થોડો ઉપરની તરફ હતો, અત્યારે થોડો ઘટ્યો છે, 270 રૂપિયા જેટલો નીચો છે, 1.5% જેટલો. પણ ઇટ્સ અ ગુડ શેર, પણ લો બીટા છે, બહુ વોલ્યુમ નથી થતું આમાં. એટલે તમને એમાં કોઈ ઝડપથી નફો કે નુકસાન બહુ ઝડપથી નહીં દેખાય.
બિલકુલ, એટલે થોડું ધીમી પણ મક્કમ ગતિ, અને જ્યારે અચાનક ઝટકો આવ્યો ત્યારે જુઓ ને 10,000થી 17,000 ક્યારે પહોંચી ગયો ખબર ના પડી. બટ યસ, બહુ મહત્વપૂર્ણ સ્ટોક છે નિફ્ટી 500ના કોમ્પોનન્ટ તરીકે. હવે નિફ્ટી 500ના ટોપ લૂઝર્સ પર હું નજર કરું છું. પહેલાં મેં નિફ્ટી પર નજર કરી. આ યર ટુ ડેટ પરફોર્મન્સની વરુણ સર વાત કરી રહ્યા છીએ, જેમાં ટ્રેન્ડ જોવા મળે છે. નિફ્ટી 500ના ટોપ લૂઝર્સ જુઓ તમે, નિફ્ટીના ઇવન ટોપ લૂઝર્સ આપો એક વખત, તો નિફ્ટીના ટોપ લૂઝર્સમાં પણ તમને જોવા મળશે ટ્રેન્ડ છે. 43% બહુ મોટી વેચવાલી જે છે તે આ સ્ટોકમાં આપણને જોવા મળી. એક વખત સમજીએ સર, કઈ રીતે જુઓ છો તમે ટ્રેન્ડને? આ સમગ્ર વર્ષ દરમિયાન વરુણ સર ખાસો એવો ઘટાડો જોવા મળ્યો. સો યસ, હું મારું ટ્રેન્ડમાં જે રીતે ઘટાડો આવ્યો છે એની પાછળનું વન ઓફ ધ રીઝન જી સર, વન ઓફ ધ રીઝન છે કે તો એ છે કે જે રીતે એનું પીઈ એક્સપાન્ડ થયું હતું અને જે રીતે યસ તો જે રીતે એનો પીઈ એક્સપાન્ડ થયું હતું અને જે રીતે એ લોકો એક્સપેક્ટ કરી રહ્યા હતા કે યર ઓન યર એ લોકોનો ગ્રોથ થશે. લાસ્ટ યર આઈ થિંક અરાઉન્ડ આપણે મીન્સ 2025માં જ અરાઉન્ડ એપ્રિલ ક્વાર્ટરના રિઝલ્ટ બાદ એમને રેટ એમના માટે સસ્ટેન કરવો મુશ્કેલ છે. ઓન ધેટ ટાઈમથી આપણે જોઈએ છીએ કે કોન્સ્ટન્ટ કરેક્શન આપણે જોઈ રહ્યા છીએ ટ્રેન્ડની અંદર. તો આ એક આઈ થિંક મારું એવું માનવું છે કે જે રીતે માર્કેટે રિએક્ટ કર્યું છે કંપનીની ગ્રોથ સ્ટોરીના પ્રોજેક્શનમાં જે ચેન્જ થયા છે એ રીતે, અને સર્ટેનલી હું તમને કહું તો ટેકનિકલી પણ એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે બી સ્ટોક એક સુપર બુલરન આપી દે છે એના બાદ દેર આર હાયર ચાન્સીસ, 80% ચાન્સીસ કે એના ટોપ યાની કે હાઈથી 50% ડાઉન થાય. તો એઝ ઓફ નાવ હું એ જોઈ રહ્યો છું કે આ સ્ટોક એના ટોપથી ઓલમોસ્ટ 50% ડાઉન થઈ ગયો છે. માર્કેટે એના પીને થોડો રેશનલ બનાવી દીધો છે. કંપનીની ગ્રોથની સાયકલ ઇન્ટેક્ટ છે, બટ અગેન એ લોકોએ માર્કેટ એક્સપેક્ટ જી કરવું પડશે. તો દેર આર ચાન્સીસ કે અહીંયાથી થોડું આઉટ પરફોર્મ કરી શકે, બટ સ્ટીલ આઈ ફિયર કે હાલ આ પ્રાઇસ પર એન્ટ્રી ના લાવવી જોઈએ. થોડું ટેકનિકલ્સ એને મજબૂત થાય પછી જ આપણે એમાં બાય રિકમેન્ડેશન આપી શકીએ. બિલકુલ, તો એ ટેકનિકલી થોડો મજબૂત થાય સ્ટોક, ત્યારબાદ જ વધુ ફોકસ, વધુ એક્શન જે છે તે અહીંયાથી ખાસ બનતું જોવા મળશે. નજર રાખીએ. આપણે ઓટો સ્ટોક્સની વાત કરી ઓલરેડી, જેમાં મારુતિ પણ છે કે જેણે આ વર્ષે સારો દમખમ બતાવ્યો છે. જગદીશ સર, અગેન થોડું રિપીટ થશે, પણ મારુતિના પોતાના અમુક ફેક્ટર્સ જોઈએ ને તો એમનો જે ડિસિઝન હતો ને સર કે હાઇબ્રિડ વધુ સારું છે, ના કે ડાયરેક્ટ ઈવી પર જવું. તમને ખ્યાલ હશે વચ્ચે ગઈકાલે કે પરમ દિવસે સમાચાર હતા સર, ફોર્ડ દ્વારા, અમેરિકાની જે મોટામાં મોટી દિગ્ગજ જાયન્ટ છે ઓટો કંપની, તેમણે એવો ડિસિઝન લીધો છે કે ટોટલ ઈવી અમે હવે નહીં કરીએ. વિચારો, $19.5 બિલિયન ફટકો સહન કરીને એમણે એવો ડિસિઝન લીધું કે ભાઈ અમે ટોટલ ઈવી નહીં જઈએ, અમે પણ હવે હાઇબ્રિડ કરીશું. તો મારુતિનું જે વિઝન છે, તમે વિચાર કરો કેટલા સમય, કેટલા વર્ષો પહેલાં, અને ત્યારે એમના નિર્ણય પર સવાલો ઉઠાવાયા હતા કે મારુતિ શા માટે ડિલે કરે છે ઈવીઝને, જ્યારે સમગ્ર દુનિયા ઈવી બાજુ જઈ રહી છે. અને આજે તમે જુઓ તો આ વર્ષે મારુતિએ 51% રિટર્ન્સ આપે છે યર ટુ ડેટ. જગદીશ સર. યસ, મારુતિ સુઝુકીના ફંડામેન્ટલ એનાલિસિસ તમે જુઓ તો એક તો ડોમિનન્ટ માર્કેટ લીડર છે વિથ અ વેરી સ્ટ્રોંગ રિસન્ટ ફાઇનાન્શિયલ, જેનો હાઈ સેલ્સ પ્રોફિટ ગ્રોથ તમે કહીએ FY24 ને FY26 ની અંદર હ્યુજ નેટવર્ક અને લો રેટ કંપની છે, અને બટ ફેસીસ થોડા વેલ્યુએશન કન્સર્ન્સ છે. આના જે પી જે છે એસ્પેશિયલી કોમ્પિટિશનમાં, અને તમે અત્યારે ઈવીની વાત કરી, અને ઓલ્સો રિસ્ક ફ્રોમ ચેન્જિંગ કન્ઝ્યુમર પ્રેફરન્સીસ, અને એક થોડું ઘણું એક મેસિવ સ્કેલ પર આનું જે ફ્યુચર ટેકનોલોજી એડેપ્શનની ચેલેન્જીસ પણ આ પર્ટિક્યુલર કંપની છે. અગેન્સ્ટ ધી રાઇઝિંગ રાઇવલ્સ આપણે જોઈએ છે કે એસયુવીની અંદર અત્યારે જે આપણે જાણીએ હુન્ડે ઇઝ ડેફિનેટલી કમિંગ હેડ, ટાટા ઓલ્સો ઇઝ ઇક્વલી વેરી બિગ થિંગ. આ કંપનીના ઘણા પોઝિટિવ ફંડામેન્ટલ્સ પણ છે. ફોર એક્ઝામ્પલ, એક તો માર્કેટ એનું ડોમિનન્સ છે, આનું સ્ટ્રોંગ પરફોર્મન્સ છે, હાઈ સેલ્સ ગ્રોથ છે અબાઉટ 20%, અને પ્રોફિટ ગ્રોથ પણ લગભગ 7%ની આસપાસ છે. અને તમે સાથે જો એક્સટેન્સિવ નેટવર્ક તમે જુઓ, મેસિવ સેલ્સ છે લોકોનું, લગભગ 4400, અને સર્વિસ સેન્ટર જેટલા 4900 જેટલા એના ટચ પોઈન્ટ છે. લો ડેટ કંપની છે, નિયરલી 0 ડેટ ટુ ઇક્વિટી રેશિયો છે આ કંપનીનો. વેરી સ્ટ્રોંગ કેશ ફ્લો છે, અને તમે જુઓ તો ગુડ CFO, ગુડ PAT, અને એફિશિયન્ટ કેશ સાયકલ, અને હાઈ પ્રમોટર હોલ્ડિંગ છે આ પર્ટિક્યુલરની અંદર. આપણે જાણીએ છીએ કે સિક્યોર લગભગ મેજોરિટી એ સુઝુકી મોટર કોર્પોરેશનની છે. થોડી વીકનેસ તમે કહ્યું તે પ્રમાણે થોડા પી રેશિયો થોડો વધારે છે,
અને EV અને ન્યૂ ટેક સેગમેન્ટમાં વેરી સ્લો પ્રોગ્રેસ આ પર્ટિક્યુલર કંપનીનો છે, અને એટલે માર્કેટ શેરનો લોસ ડેફિનેટલી શિફ્ટ ટુ અધર કંપનીઝ. કોમ્પિટિશન તમે જાણો છો અત્યારે નેક ટુ નેક બહુ જ કોમ્પિટિશન છે, અને પ્રીમિયમ સેગમેન્ટનો થોડો ગેપ ચોક્કસ છે આ પર્ટિક્યુલર કંપનીમાં. અને સિક્લિકલી આપણે જાણીએ છીએ કે આ ઓટો સેક્ટરમાં થોડા ઘણા રિટર્ન્સ આપણને જોવા જ મળે છે. પણ ઓલ સેડ એન્ડ મારું માનવું છે કે જે FY26નો જે પ્રોફિટ રેકોર્ડ છે એ અને ડેટ ટુ ઇક્વિટી રેશિયો જોતા અને ROE અને ROC તમે જુઓ તો ડેફિનેટલી ધીસ કંપની અકોર્ડિંગ ટુ મી, જો ઓટોમોબાઈલમાં કોઈ ડેટ ફ્રી કંપની હોય તો મને એવું લાગે છે કે સિંગ્યુલરી કદાચ મારુતિ જશે. ક્લિયરલી. સો ઓટો સ્ટોક્સ આમ તો રિપીટ થઈ રહ્યા છે, બટ યસ, મારુતિ છે, TVS મોટર્સ છે, આઈશર મોટર્સ છે, આ બધાએ આ વર્ષ દરમિયાન બહુ જ સારા, ઇનફેક્ટ ઓટો સ્ટોક્સ છે બધાએ બહુ જ સારા રિટર્ન્સ જનરેટ કરેલા છે. ઇનફેક્ટ અત્યાર સુધીમાં જો જોવા જઈએ ને, આમ જોવા જાવ તો 1 યર પરફોર્મન્સના હિસાબે તો સૌથી સારું રિટર્ન જે છે તે અહીંયાથી ખાસ આપણને બનતું જોવા મળી રહ્યું છે આ બધા જ ઓટો સ્ટોક્સ દ્વારા. પણ આ સિવાય એક કાઉન્ટર છે વરુણ સર, શ્રીરામ ફાઇનાન્સ હાઇલાઇટ થઈ રહ્યો છે. એક તો જાપાનીઝ કંપની MUFG અહીંયા હિસ્સો ખરીદવા માગે છે તે રીતે પણ હાઇલાઇટ થઈ રહ્યો છે, અને આ સિવાય પણ યર ટુ ડેટ પરફોર્મન્સ તમે જુઓ તો 44-45% આસપાસના રિટર્ન સારા બન્યા છે. કઈ રીતે સમજીએ સર શ્રીરામ ફાઇનાન્સને? જો હવે નવા પૈસા આવે છે કંપનીમાં, અને જાપાનીઝ કંપનીઝ આમ પણ આજકાલ બહુ ભારતની ફાઇનાન્સ કંપનીઓમાં રોકાણ કરી રહી છે. તમને ખ્યાલ હશે કે ખાસ યસ બેંકમાં પણ હિસ્સો ખરીદવામાં આવ્યો છે જાપાનની કંપની દ્વારા. આ સિવાય તમે જુઓ MUFG છે જે અત્યારે શ્રીરામ ફાઇનાન્સમાં હિસ્સો ખરીદવા માગે છે. એવેન્ડસ કેપિટલની અંદર જે નોન લિસ્ટેડ છે પણ યસ ઓબ્વિયસલી એવેન્ડસ છે કે જેની અંદર પણ હિસ્સો ખરીદવાની વાત ચાલે છે. એટલે જાપાનથી બહુ બધો પૈસો ભારત આવી રહ્યો છે, જેમાંથી એક તમે જુઓ તો શ્રીરામ ફાઇનાન્સને પણ તેનો લાભ મળવા જઈ રહ્યો છે. હું કહીશ કે જે તમે ન્યૂઝ કીધા MUFG, એના કારણે જ સ્ટોકમાં આટલો બુલન આવ્યો છે. ઓલરેડી કંપની સારી મેનેજમેન્ટ પેડિગ્રી ધરાવે છે, જે રીતે એ લોકોએ પાસ્ટમાં પણ સારા એડવર્સ કન્ડિશનમાં સારું પરફોર્મ કરીને બતાવ્યું હતું. સેમ અગેન, અને એ પણ છે કે ભાઈ જ્યારે જાપાનની સૌથી મોટી બેન્કિંગ કંપનીમાંથી એક કંપની જો એમાં ઇન્વેસ્ટ કરી રહી હોય તો એ મેનેજમેન્ટની ટોપ ક્વોલિટી ઉપર થપ્પો લગાવે છે, એઝ વેલ એઝ જ્યારે એ એક્સપર્ટીઝ એડ થશે તો અહીંયાથી એ લોકો માર્કેટ એક્સપાન્શન પણ સારું એવું કરશે. તો ધીઝ આર ધ રીઝન્સ જેના કારણે શ્રીરામ ફાઇનાન્સમાં આપણે આટલો સારો એવો બુલરન જોયો. બટ અગેન આપણે જો જોઈએ તો એના વેલ્યુએશન કન્સર્ન, તો હું તમને કહું તો ઓલરેડી સારા એવા આ ફેક્ટર્સ સ્ટ્રક્ચરિંગ થઈ ચૂક્યા છે, અને જે રીતે જે પ્રાઇસ ઉપર એ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે, વિચ ઇઝ ઓલ્સો આઈ થિંક નોટ અ માર્જિન ઓફ સેફ્ટી એટલી મોટી નથી. બિકોઝ જો તમે લાસ્ટ 5 વર્ષનો એનો હાઈ પી જુઓ તો એ 20 અરાઉન્ડ છે, અને અત્યારે ઓલરેડી 18 આજુબાજુ ટ્રેડ થઈ રહ્યો છે. તો તમે છેલ્લા 10 વર્ષનો હાઈ પી જોશો ને, વિચ ઇઝ ઓલ્સો અરાઉન્ડ 30. તો હું એવું માનું છું કે મિડલ ઓફ સમથિંગ કોઈ લુક્રેટિવ વેલ્યુએશન ઉપર નથી. અને મને એવું લાગે છે કે અહીંયાથી શોર્ટ ટર્મ ટ્રેડર માટે કોઈ મોટી સારી ઓપોર્ચ્યુનિટી નથી દેખાતી. ટેકનિકલ ડેફિનેટલી સારું છે, જે રીતે વર્કઆઉટ કરી રહ્યું છે. તમે એકદમ સ્વિંગ ટ્રેડ માટે આને યુઝ કરી શકો છો, વોચલિસ્ટમાં રાખી શકો છો, જ્યારે સેટઅપ બને ત્યારે ડેફિનેટલી કરી શકો છો. બટ શોર્ટ ટર્મ ટ્રેડર કે લોંગ ટર્મ ટ્રેડર માટે આ વેલ્યુએશન પર, આ પ્રાઇસ ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન મારા હિસાબથી રિસ્ક રિવોર્ડ સારો સેટ નથી થતો, એટલે અવોઇડ જ કરવું જોઈએ. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. અમે હમણાં થોડી વાર પહેલાં જગદીશ સર અમે ચર્ચા કરી હતી ઇન્ડિયા સિમેન્ટની. સારું બ્રેકઆઉટ છે આજે સ્ટોકમાં. ચાર્ટ્સ ફરી એકવાર બતાવી દઈશું, પણ બેઝિકલી હવે અપડેટ એ છે કે 8% ઉપર નીકળી ગયો છે સ્ટોક, સિમેન્ટ સેક્ટર, અને એમાં ઇન્ડિયા સિમેન્ટ. સર જગદીશ સર, તમને કેવું લાગે? હું તો આઈ એમ વેરી બુલિશ ઓન ધી એન્ટાયર ઇન્ડિયા સિમેન્ટ. તો એક વન ઓફ ધી બેસ્ટ એ છે. તો મારું માનવું છે કે જેટલા બી સિમેન્ટના શહેરો છે એમાં તમારે ચોક્કસ તમારે ધ્યાન રાખવું જોઈએ. એનું કારણ એ છે કે જે ગવર્મેન્ટનું હવે બાકીના જે બજેટ પછી પહેલાના જે 2 કે 2.5 મહિના રહ્યા છે બાકી અત્યારે, ધીસ કંપની બધી જ કંપનીઓ એ છે, ગ્રાસિમ છે, ACC છે, અડાનીના જેટલા બી છે, કે પછી L&T છે, એ બધી કંપનીઓને ઇઝ ગોઈંગ ટુ બી અ ગુડ ડેઝ એટલીસ્ટ ફોર નેક્સ્ટ 60 ડેઝ ટાઈમ. ગવર્મેન્ટે જે કંઈ ગયા બજેટની અંદર જે કંઈ એલોકેશન કર્યું છે કેપિટલ એક્સપેન્ડિચરનો, એને હવે સ્પેન્ડ કરવા માટે બહુ ઓછો સમય સરકાર પાસે રહ્યો છે, અને એને માટે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ડેફિનેટલી બહુ જોર લગાડશે. એટલે સિમેન્ટના મારી દ્રષ્ટિએ તો ચોક્કસ યુ શુડ ડેફિનેટલી ગો ફોર ધી સિમેન્ટ શેર.
તમે એની વાત કરીએ, ઇન્ડિયા સિમેન્ટ્સની વાત તમે જો આપણે જોઈએ તો આમ તમે જુઓ તો કંપની ઇઝ નોટ બેડ, કંપની ઇઝ ડેફિનેટલી ડુઈંગ મચ બેટર. છેલ્લા તમે શોર્ટ ટર્મમાં પણ જુઓ તો કંપની ઇઝ ડેફિનેટલી છેલ્લા એકાદ અઠવાડિયામાં 4.5% જેટલો એનો વધ્યો છે. એકાદ મહિનો જુઓ તો લગભગ 5.5% જેટલો વધ્યો છે. 3 મહિનામાં લગભગ 7% જેટલો વધ્યો છે અને છેલ્લા 9 મહિનામાં એનો ભાવ લગભગ 32% જેટલો વધી ગયો છે. એટલે લોંગ ટર્મ પ્રોસ્પેક્ટિવ તમે જુઓ તો એકાદ વર્ષમાં લગભગ 30%, 2 વર્ષમાં લગભગ 67%, 3 વર્ષમાં લગભગ 86% અને 4 વર્ષમાં લગભગ 135% શેર આ વધ્યો છે. 434 રૂપિયાની આસપાસ એનો ભાવ છે. આજે 6-6.5% ઉપર છે. અને હું પર્સનલી ત્રણ સેક્ટર જે હું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણી જોડે વાત કરું છું, ત્યારે 3 સેક્ટર પર હું ખાસ બોલીશ છું. એક તો સિમેન્ટ, બીજો પાવર અને ત્રીજું સ્ટીલ. એટલે કારણ કે 3નો કોમ્બિનેશન થાય તો જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ગ્રોથ થઈ શકે. એ જ્યારે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો તમે જો કિસ્સો જોશો ઇન્ક્લુડિંગ રિયલ એસ્ટેટ, તો આ 3 વસ્તુની તમને હંમેશા જરૂર પડશે અને 3 વસ્તુ એક સાથે જ જાય છે અને તો જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ થાય છે. એટલે સિમેન્ટ સેક્ટરમાં ફોર ધ ટાઈમ બિંગ આઈ એમ નોટ, ઓફકોર્સ દેર ઇઝ એન એક્સેસ સપ્લાય. આપણે જાણીએ છીએ બીકોઝ સો મેની કંપનીઝ છે ઇન્ક્લુડિંગ અડાનીઝ, they have gone for huge expansion. Same with the Grasim also and same with other companies also. એટલે મારી દ્રષ્ટિએ તો હવે નેક ટુ નેક કોમ્પિટિશન બહુ જ છે અને લાર્જેસ્ટ કન્ઝ્યુમર ઓફ ધી સિમેન્ટ ઇઝ ઓનલી ગવર્મેન્ટ. એટલે મારી દ્રષ્ટિએ તો એટલીસ્ટ 1.5 મહિનો તો આ સિમેન્ટ કંપનીઓને કોઈ વાંધો આવે એવું મને લાગતું નથી. ઇન પર્ટિક્યુલર તમે જે ઇન્ડિયા સિમેન્ટની વાત કરી, મેં તમને છેલ્લા 5-4 વર્ષના આંકડા બતાવ્યા. કંપની હેઝ અ વેરી ગુડ ગ્રોથ અને ઇવન છેલ્લા તમે 3 મહિનાના કે 6 મહિનાના બી એના જો ગ્રોથ જોશો તો એટલીસ્ટ પ્રાઇસની વાત કરું છું તો ધીસ વેન ડેફિનેટલી પ્રાઇસ ટુ બુક રેશિયો ઇઝ અબાઉટ 2.65 અને બુક વેલ્યુ ઇઝ અબાઉટ 154 અને ફેસ વેલ્યુ 10ની છે. એટલે ધીસ શેર ઇઝ ડેફિનેટલી ગુડ એકોર્ડિંગ ટુ મી ઇન ધ સિમેન્ટ સેક્ટર. પણ સર આ સેક્ટરમાં બધી કંપનીઓ સારી નથી, જેમ તમે એક્ઝામ્પલ સાથે જ આમ તો સમજાવ્યું છે, પણ મારે એક એસીસી પણ ડિસ્કસ કરવો છે તમારા સાથે. કોન્સ્ટન્ટલી અંડર પરફોર્મ કર્યું છે. એટલે અગેન જે તમે કહ્યું ને કે ગ્રોથની વાત અને પ્રોપર વેલ્યુએશન ફંડામેન્ટલ્સની વાત, એસીસીના સેલ્સના કદાચ મે બી જે સ્લોડાઉન છે તેની ચિંતા કદાચ રોકાણકારોને અત્યારે સતાવી રહી છે. જગદીશ સર? બિલકુલ સાચી વાત છે. વન ઓફ ધી સાઇડ આપણે બેઝિકલી તમે જોશો કે આ ધીસ પર્ટિક્યુલર શેર નાઉ ઇટ ઇઝ સમ અધર પીપલ. એટલે આપણે એસીસીની જો કદાચ વાત કરીએ તો એક સિંગલ આઉટ તમે આ શેર કરે બરાબર છે, હું આઈ એગ્રી વિથ યુ. પણ રેસ્ટ બાકીની તમે જોશો તો એસીસીમાં હું તમારી જોડે સમજ છું કે એસીસીનું જરા કમ્પેરેટિવલી પરફોર્મન્સ સારું નથી અને બેઝિકલી અડાની ગ્રુપની જ કંપની થઈ ગઈ છે અને એમાં આમ તો એક કંપની તમે વિચ આઈ કેન ટેલ યુ ઇટ્સ અ ડેટ ફ્રી બેલેન્સ શીટ જે આ કંપનીની છે અને એટ્રેક્ટિવ વેલ્યુએશન છે મેટ્રિક્સના અને લો પી અને લો પ્રાઇસ ટુ બુક કમ્પેર ટુ ધી અધર સેક્ટર્સ. પણ ફેસીસ લોટ ઓફ ચેન્જીસ ફોર ધ સ્લો પાસ રેવન્યુ ગ્રોથ છે. એનો રિસન્ટ અપવર્ડ તમે રિવિઝન જોશો, એનાલિસ્ટની જે સેલ્સનો પોસ્ટકાર કર્યો એમાં પણ એ લોકો ખોટા પડ્યા. પ્રોફિટનો ગ્રોથનો જે આંકડો હતો એ પણ ઇટ વોઝ નોટ અપ ટુ ધ માર્ક. એટલે દેર ઇઝ ડેફિનેટલી કન્સર્ન્સ અબાઉટ ધીસ પર્ટિક્યુલર થિંગ. પાસ્ટ રેવન્યુ ગ્રોથ ઇઝ ઓલ્સો નોટ ધેર, એફિશિયન્સી ઇઝ ઓલ્સો નોટ ધેર, ટેકનિકલ વીકનેસ પણ આ કંપનીની છે અને વેલ્યુએશન એટલા બધા ફેવરેબલ નથી એક્સેપ્ટ વેન યુ લુક એટ ધી પ્રાઇસ ટુ બુક વિચ ઇઝ 1.7 અને લો પી રેશિયો છે ઇઝ લેસ ધેન 10. એટલે એ રીતે તમને ફંડામેન્ટલી ચોક્કસ સારો દેખાય. પરફોર્મન્સ ધીસ પર્ટિક્યુલર કંપની નાવ ઇટ બિલોંગ્સ ટુ અડાની ગ્રુપ. એટલે મને એવું લાગે છે કે ડેફિનેટલી એઝ પર તમે એઝ અ કંપની વાત કરો તો આઈ અગ્રી કે યુ હેવ બેટર ચોઇસ અવેલેબલ ઇન સિમેન્ટ સેક્ટર. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કાંસમાં તો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. અને આ સાથે જગદીશ સર આપના સાથે સમય થયો છે રજા લેવાનો. આપણે જેટલી પણ ચર્ચા કરી છે આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ, ઘણા બધા શેરોની વાત કરી, જે સેક્ટર વાઇઝ આપણે વાત કરી, પ્લસ સિમેન્ટ સેક્ટરની આપણે વાત કરી. શક્ય છે કે સેક્ટરના કોઈ ને કોઈ શેર મારા અંગત પોર્ટફોલિયોમાં હોય. આઈ બીન ઇન્વેસ્ટિંગ ઇન ધ સ્ટોક માર્કેટ સિન્સ લાસ્ટ અબાઉટ મોર દેન 35 years. એટલે કોઈક ને કોઈ વસ્તુ મને બધા શેરો મારા યાદ નથી, હોઈ શકે અથવા તમારી ભલામણમાં પણ હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને એને જ અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર મેં આપ્યો છે મારા અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો એન્ડ હેવ અ વેરી ગુડ ડે એન્ડ અ વેરી ગુડ વીકેન્ડ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર જગદીશ સર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. માર્કેટ પર એક વખત નજર કરી લઈએ. માર્કેટ અત્યારે ફિલહાલ એ જ રેન્જમાં છે. હવે 25,800 છેલ્લે પ્રોટેક્ટ કરવાની કોશિશ ચાલી રહી છે, પણ સફળતા કેટલી મળે છે એ તો સમય જ બતાવશે. મેઇન તકલીફ મિડ કેપ સ્મોલ કેપથી છે. જો સ્મોલ કેપ 0.5% વધુની વેચવાલી, મિડ કેપ 0.5% આસપાસની વેચવાલી બતાવી રહ્યા છે. તેજીમાં સરકારી બેંક્સ છે, મેટલ, આઈટી, થોડી ખરીદારી અહીંયા બધે ચાલી રહી છે. ઓઇલ એન્ડ ગેસમાં થોડી ખરીદારી છે, પણ આજે મીડિયા સેક્ટર છે, ડિફેન્સ સેક્ટર છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ છે, આ બધામાં પ્રોફિટ બુકિંગ આવી ગયું.
હવે ડિફેન્સમાં જે વેચવાલી થઈ રહી છે વરુણ સર, આપણે જે થિયરીની હમણાં વાત કરી કે ભાઈ યર ટુ ડેટ આટલી સરસ તેજી આ બધા સ્ટોક્સમાં આવી, તો ફાઇનલી ડિફેન્સ પણ એવું જ છે કે જેણે યર ટુ ડેટ બહુ સરસ તેજી બતાવી છે, એટલે અહીંયા પ્રોફિટ બુકિંગ થાય તો એમાં આપણે બહુ નવાઈ ના પામવી જોઈએ સર. તો યશભાઈ, જો તમે જોશો ને તો ડિફેન્સમાં અગેન મેં જેમ પહેલા કહ્યું એમ કે ખૂબ જ પી એક્સપાન્ડ થઈ ગયો છે અને ઓલરેડી 2-3 વર્ષની ઓર્ડર બુક તો ઓલરેડી ફેક્ટર ઇન થઈ ચૂકી છે. સેકન્ડલી આપણે જોયું હતું કે રશિયા યુક્રેનનું યુદ્ધ ખતમ નહોતું થઈ રહ્યું, ઇન્ડિયા પાક વચ્ચે કમ્પ્લીટ થયું હતું, તો આપણને કોન્ફિડન્ટ હતો કે આપણી ઓર્ડર બુક સારી રીતે ઓર ઝડપથી વધી જશે. અગેન જે રીતે મેં પહેલા પણ કહ્યું એમ કે ક્રૂડનો ભાવ જે રીતે ઘટી રહ્યો છે, વિચ ઇન્ડિકેટ્સ કે બહુ જ નજીક છે રશિયા યુક્રેનના યુદ્ધની શાંતિ વાર્તા, અને જે રીતે ક્રૂડના પ્રાઇસ ઉપર થી મને એવું લાગી રહ્યું છે કે આગળ જતા કદાચ એ યુરોપનું ડિફેન્સ બજેટ વધવાની વાત હતી, ટ્રમ્પે જે રીતે એમને કહ્યું હતું એ રીતે વધવાની જે વાત હતી એ કદાચ થોડી ઘણી મને એવું લાગે છે કે થોડું એમાં આગુ પાછું થઈ શકે છે. થોડા આપણા જે પ્રિઝમ્પશન હતા એ થોડા એડવર્સ થઈ શકે છે, અને બીકોઝ ઓફ ધેટ રીઝન આપણે જોયું કે છેલ્લા 10 દિવસની અંદર ડિફેન્સ સેક્ટરમાં સારું એવું પ્રોફિટ બુકિંગ આવ્યું. એઝ ઓફ નાઉ ડિફેન્સ સ્ટોક્સ જે આપણે જોઈ રહ્યા છીએ એ કોઈ એટલા બધા નેગેટિવ નથી થયા. જો તમે એમના લો થી અને ખાસ કરીને છેલ્લા 2 વર્ષના મોમેન્ટમથી જુઓ તો અહીંયાથી થોડું ઘટવાના ચાન્સીસ હજી પણ છે, બટ જો તમારો ઇન્વેસ્ટમેન્ટ હોરિઝોન 3 થી 5 વર્ષનો હોય તો ધીસ પ્રાઇસ ઇઝ વેરી ગુડ પ્રાઇસ, તમે ડેફિનેટલી બાય કરી શકો છો. જો તમે ઉપરના પ્રાઇસ ઉપર પણ બાય કર્યું હોય તો આ પ્રાઇસ ઉપર એવરેજ આઉટ કરી શકો છો. આ સેક્ટરની રેવન્યુ વિઝિબિલિટી કમ્પેર ટુ બીજા કોઈ સેક્ટર કરતા અત્યારે વધારે ક્લિયર છે. પીએસયુ ઓરિએન્ટેડ આપણે જોઈ રહ્યા છીએ કે ડોમિનન્સ છે ઇન્ડિયાના કન્ટેસ્ટમાં, અને ત્યાં આગળ આપણે જોઈ રહ્યા છીએ કે ડિવિડન્ડ્સ પણ બહુ સારા એ લોકો ડિક્લેર કરતા હોય. તો એઝ ધીસ મોમેન્ટ ઓફ ટાઈમ લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે સારી ઓપોર્ચ્યુનિટી છે. શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર, મીડિયમ ટર્મ ઇન્વેસ્ટર કે જે સ્વિંગ ટ્રેડર છે એમને હાલ પૂરતું એને વેઇટ એન્ડ વોચ લિસ્ટમાં મૂકવું જોઈએ. ક્લિયરલી સો ડિફેન્સનો વ્યૂ એક રીતે બનતો જોવા મળી રહ્યો છે તે ઓબ્વિયસલી નેગેટિવ જ છે. હવે આજના ઇન્ટ્રાડે અમુક સ્ટોક્સ છે કે તેની ખાસ વાત કરી લઈએ. અત્યારે ફિલહાલ સારી તેજી છેલ્લે હમણાં હિન્દુસ્તાન ઝિંકમાં આવી છે. જો બાકી નિફ્ટી મેટલ જે છે તે ધીરે ધીરે હવે મજબૂતી બતાવી રહ્યું છે. વોલ્ટિલિટી બહુ જ હતી, પણ એક હિન્દ ઝિંક છે ઓલ થેન્ક્સ ટુ સિલ્વર સર. ચાંદીમાં જે કંઈ પણ તેજી આવી રહી છે, સતત નવા રેકોર્ડ બને છે, તેનો ફાયદો નામમાં ઝિંક છે પણ ફાયદો ચાંદીથી થઈ રહ્યો છે સર. ડેફિનેટલી યશભાઈ, જો તમે જોશો તો ઓલમોસ્ટ ઝિંકમાં છેલ્લા આ વીકની અંદર જ 10 થી 15% વધારો થઈ ગયો છે, અને જે રીતે ચાંદી જેટલી દિવસે ના વધે એટલી રાતે, અને જેટલી રાતે ના વધે એટલી દિવસે વધી રહી છે, એ રીતે જોતા ડેફિનેટલી હિન્જિંગને ફાયદો થઈ શકે છે. સેકન્ડલી કે જે રીતે વેદાંતા ગ્રુપનું ડીમર્જર એનસીઆરટી એ છૂટ આપી છે એના કારણે પણ સ્ટોક ન્યૂઝમાં છે, મોમેન્ટમમાં છે. એઝ ઓફ નાઉ ડેફિનેટલી સારો મોમેન્ટમમાં છે, પણ અગેન હું એવું બિલીવ કરું છું કે હાલ આ પ્રાઇસ પોઈન્ટ ઉપર આપણે બાય કરવાનું રેકમેન્ડેશન નથી આપી શકતા. વી ઓલ નો કે સિલ્વર ખૂબ જ ઓવરહીટ થઈ ચૂક્યો છે ઓલરેડી. જો તમે જો લાઈફ હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યો છે, અને મારું પર્સનલ જે એઝમ્પશન છે એ સિલ્વર માટે મેક્સિમમ હાઈ ઇઝ અરાઉન્ડ $67 to $69 ઓન ઇન્ટરનેશનલ એક્સચેન્જ. તો હું જે રીતે જોઈ રહ્યો છું સિલ્વરના પ્રાઇસીસ ઇન્ટરનેશનલ એક્સચેન્જમાં, એ મને લાગે છે કે એ એમની હાયર રેન્જ 67-69 ની નજીક પહોંચી ચૂક્યા છે. તો અહીંયાથી રિસ્ક રિવોર્ડ રેશિયો ડાઉન થવાનો કે પ્રોબેબિલિટી ડાઉન થવાની મેક્સિમમ છે, અપ થવાની ઓછી છે. તો એઝ ઓફ માય કેલ્ક્યુલેશન, માય પર્સપેક્ટિવ, મને એવું લાગે છે કે આ પ્રાઇસ ઉપર હિન્જિંગ અને સિલ્વર બંને ઉપર આપણું ફોકસ ના આવવું જોઈએ, બીકોઝ બંને ઉપર અહીંયાથી ઘટવાની પ્રોબેબિલિટી વધારે છે. સેકન્ડલી જે રીતે મેં કહ્યું એમ કે જે રીતે ક્રૂડનો પ્રાઇસ છે એ રીતે આપણે એઝમ્પશન લગાવી શકીએ છીએ કે રશિયા યુક્રેનનો શાંતિ પ્રસ્તાવ બહુ જલ્દી પાસ થઈ જશે, અને જે રીતે ક્રૂડ ઘટી રહ્યું છે એ રીતે ઇકોનોમિકલ બેનિફિટ વધશે અને ઇક્વિટી માર્કેટ સારું આઉટ પરફોર્મ કરશે. તો આ બધા પોઈન્ટ એક તરફ ઇશારો કરી રહ્યા છે કે અહીંયાથી કોમોડિટીઝ ખાસ કરીને સિલ્વર અને ગોલ્ડ બંને માટે અપસાઇડ લિમિટેડ છે, કેમ કે ડાઉનસાઇડ વધારે
ખુલેલી છે. તો આ રીતે જોતા મને એવું લાગે છે ધીસ આર ધ રીઝન કે આપણે હિન્જિંગને અવોઇડ કરવો જોઈએ એઝ ઓફ નાવ. અને ઓલરેડી સારો બુલરન થઈ ચૂક્યો છે. જે લોકો પાસે ઓલરેડી છે એ લોકો 555 SM ની સાથે હોલ્ડ કરી શકે છે. કદાચ અહીંયાથી ફર્ધર બીજા 2-5% મૂવ આવી જાય તો તમે એને કેરી કરી શકો છો. નવા ઇન્વેસ્ટરે અવોઇડ કરવું. નવા ઇન્વેસ્ટર અવોઇડનો વ્યૂ અહીંયાથી ફિલહાલ રાખે. વ્યૂ આ રીતે બની રહ્યો છે. તમે સર વેદાંતાને મેન્શન કર્યું, જસ્ટ હમણાં જ એક ફ્લેશિસ સામે આવી રહ્યા છે કે વેદાંતાના કંપની એક્ઝિક્યુટિવ છે તેમણે એક મીડિયા રિપોર્ટમાં એવું કહ્યું છે કે માર્ચ-એપ્રિલ 2026 સુધીમાં અમે ટોટલ જે કહેવાય ડીમર્જરની પ્રોસેસ છે તે પૂરી કરી લઈશું. મતલબ એક જ ત્રિમાસિક છે હવે અહીંયાથી, અને આ બધું જ જે કંઈ પણ થવાનું છે વેદાંતાની અંદર મોટું એક્શન તે થઈ જશે. પ્લસ વેદાંતા રિસોર્સિસનું જેટલું પણ દેવું છે તે 3 થી 4 વર્ષમાં પૂરું થઈ જશે. તે પણ સંકેતો આપણને મળતા જોવા મળી રહ્યા છે. વેદાંતા પણ એક વખત ડિસ્કસ કરી લઈએ સર. તો અગેન વેદાંતા માટે જેમ મેં કહ્યું એમ કે વેદાંતાને પોઝિટિવ મોમેન્ટમ હતું કે જ્યારે ડીમર્જર અલાઉ કરવામાં આવ્યું અને વેલ્યુ અનલોકિંગ ડેફિનેટલી અહીંયાથી થશે. સર્ટેન જે 2 કંપનીઓ છે જે સ્પેસિફિકલી એલ્યુમિનિયમ અને ઝિંક અને એના ઉપર ફોકસ કરી રહી છે એ કંપનીઓ ડેફિનેટલી બહુ જ સારી લુક્રેટિવ સાબિત થઈ શકે છે. ચાર્ટ પર વેદાંતા બહુ સારો એવો મજબૂત દેખાય છે. બટ અગેન હું એમ જ કહીશ કે એઝ ઓફ નાવ વેલ્યુએશન કમ્ફર્ટ નથી સારા એવા, બીકોઝ હિસ્ટોરિકલી વેદાંતા ખૂબ જ લોઅર પી ઉપર ટ્રેડ કરવાવાળો સ્ટોક હતો અને મેનેજમેન્ટ પેડિગ્રી અને જે રીતે મેનેજમેન્ટ ઉપર બહુ જ કોર્પોરેટ ગવર્નન્સના ઇસ્યુ થયેલા હતા એ રીતે જોતા ડેફિનેટલી આપણે હાલ પૂરતું વેદાંતાનું જે પ્રાઇસિંગ છે એ પ્રાઇસ ઉપર બાય કરવાનું રેકમેન્ડેશન નથી આપી રહ્યા. અને એ રીતે ક્રૂડ ઘટી રહ્યું છે તો એ રીતે વેદાંતાનું ક્રૂડનો બિઝનેસ પણ છે અને એના થોડા એડવર્સ ઇમ્પેક્ટ એ લોકોની આવનારા રિઝલ્ટમાં આપણને જરૂરથી જોવા મળશે. તો આ કારણથી મને એવું લાગે છે કે વેદાંતાને પણ હાલ પૂરતો આપણે અવોઇડ કરવો જોઈએ. ઓકે, તો વેદાંતાના અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખીશું. અને વરુણ સર, આ સાથે સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. તો યશભાઈ, ઘણા બધા સ્ટોક અને સેક્ટર ઉપર આપણી ચર્ચા થઈ છે. મેં કે મારા પરિવારે એમાં કોઈ સીધી પોઝિશન નથી બનાવી. મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટને જરૂરથી કન્સલ્ટ કર્યા હોઈ શકે છે. આ શોમાં મને બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. ખૂબ ખૂબ આભાર સમય ફાળવીને અમારા સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો. થેન્ક યુ સર. માર્કેટ પર નજર કરી લઈએ. છેલ્લે એ જ 25,800 પ્રોટેક્ટ કરવાની કોશિશ, પણ લાગતું નથી કંઈ સેટલમેન્ટ 25,800ની ઉપર આવે હાલની સ્થિતિ પ્રમાણે. એટલે ઓબ્વિયસલી એક નર્વસનેસ તો છે જ માર્કેટમાં કે જે ધ્યાન પર રાખવાની રહેશે. નિફ્ટી માટે થઈને ચાર્ટ ખરાબ બની રહ્યા છે ડેઇલી ચાર્ટ્સ પર, પણ તમે જો બેંક નિફ્ટી પર નજર કરો ને તો બેંક નિફ્ટીએ પણ આજે એવું કંઈ ખાસ રિએક્શન નથી આપ્યું. નો ડાઉટ છેલ્લે રિકવરી સારી આવી, એટલે ફરી એકવાર તમે 58,800 વધુ એક દિવસ છે કે જ્યારે પ્રોટેક્ટ કરી રહ્યા છો ક્લોઝિંગ બેસિસ પર. પણ અગેન આ છે ને હવે એક ઝોનમાં આવી ચૂક્યો છે અને આવતીકાલનો દિવસ મેક ઓર બ્રેક બની શકે બેંક નિફ્ટી માટે. 58,800થી ફરી એકવાર જો તેજી બતાવે તો બતાવી દે, નહીં તો પછી હવે ફરી એકવાર મંદીના ચાન્સીસ અહીંયા પણ બનતા જોવા મળી રહ્યા છે. સો ડેઇલી ચાર્ટ્સ પર નિફ્ટીએ ફરી એકવાર લોઅર હાઈ લોઅર લોનો સતત ચોથો દિવસ છે કે પરિસ્થિતિ બની છે, અને આ બેંક નિફ્ટીમાં લોઅર હાઈ લોઅર લોનો ત્રીજો દિવસ છે. આમ તો ચોથો દિવસ ત્યાં પણ બની જ રહ્યો છે. એટલે યસ, 4 દિવસથી સતત નિફ્ટી બેંક અને નિફ્ટી બંનેમાં ઘટાડો, અને આજે તો ઓલમોસ્ટ તમે 765નો આપણો જે લેવલ છે 50 ડેમાં તેને સ્પર્શવાની કોશિશ કરી. 770ના તમારા લો બન્યા છે નિફ્ટીમાં. એટલે આમ જોવા જાવ તો 50 ડેમાંને કંઈ હવે બાકી બચાવ્યું નથી, અને આવતીકાલે જો હવે તેને નીચે કન્ફર્મેશન મળી જશે તો પછી પાટિયા પડી ગયા સમજો. એટલે પછી બીજા અહીંયા 200-250 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને શક્ય છે. પરંતુ જો ઉપરના સ્તરોની વાત કરીએ તો પોટેન્શિયલ ફરી એકવાર ઓપન જરૂર થઈ રહ્યું છે. 26,000 નો ડાઉટ ઓવાઈના હિસાબથી પ્રોબ્લેમેટિક ઝોન છે, પણ તેમ છતાંય આ 50 ડેમાં એવી છે કે જ્યાંથી પોસિબલ છે. જુઓ રિસેન્ટ પાસમાં 3 વખત તમે, અને આમ જોવા જાવ તો 4 વખત તમે જે છે તે ડેઇલી ચાર્ટ્સ ઉપર 50 ડેમાંનો સપોર્ટ લેવાની કોશિશ કરી છે. તો એ સફળતા મળે છે કે નહીં તે હવે આવતીકાલે ખબર પડશે. યાદ રાખો, આવતીકાલે છે સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ, અને હંમેશા સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ ફાયર ક્રેકર્સની સાથે આવે છે. તો પોસિબલ છે કે આવતીકાલે ફરી એકવાર કંઈક નવા જૂની થાય. પણ આ સાથે જ આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના તમામ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.